Good evening, one and all. I welcome you all for this interview guidance session. Myself, Dr. Dinta Kathiria. I am Class 1 Dental Surgeon અને મેં પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામ 34 રેન્ક સાથે ક્લિયર કરી છે અને ફિમેલમાં મારો રેન્ક હતો 4. બિકોઝ આ ઇન્ટરવ્યૂ સેશન છે, આઈ વુડ લાઇક ટુ શેર માય ઇન્ટરવ્યૂ માર્ક્સ વિથ યુ ઓલ. મેં જીપીએસસીના ટોટલ 4 ઇન્ટરવ્યૂઝ આપેલા છે. મારો ડેન્ટલ ક્લાસ 2માં મારા ઇન્ટરવ્યૂના માર્ક્સ હતા 64 આઉટ ઓફ 100. ડેન્ટલ સર્જન ક્લાસ 1 એમાં મારા ઇન્ટરવ્યૂના માર્ક્સ હતા 60 આઉટ ઓફ 100. પોલીસ ઇન્સ્પેક્ટર એક્ઝામમાં ઇન્ટરવ્યૂ માર્ક્સ વર 55 આઉટ ઓફ 100. એન્ડ લાસ્ટ ક્લાસ 1-2 સિવિલ સર્વિસીસની એક્ઝામ જે મેં અપેર કરી હતી એમાં મારા માર્ક્સ હતા 67 આઉટ ઓફ 100. સો આઈ વુડ લાઇક ટુ ટેલ કે મને જીપીએસસી ઇન્ટરવ્યૂનો ઘણો એક્સપિરિયન્સ છે એન્ડ આઈ વુડ લાઇક ટુ શેર માય એક્સપિરિયન્સ વિથ યુ ઓલ. સો લેટ્સ સ્ટાર્ટ ધ સેશન. સેશન કવરેજમાં જનરલ ઇન્ટરવ્યૂ માટે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની, જનરલ ગાઈડન્સ એની વિશે આપણે વાત કરીશું. સેકન્ડ વસ્તુ કે મારા જીપીએસસીના જે ઇન્ટરવ્યૂ હતો એના જે ક્વેશ્ચન્સ હતા, મેં કયા આન્સર આપ્યા હતા એ વિશે આપણે વાત કરીશું. અને થર્ડ વુડ બી ટેક અવેઝ કે જનરલ ઇન્ટરવ્યૂમાં તમારે બધાએ શું ધ્યાનમાં રાખવાની જરૂર છે. તો આપણે સેશન સ્ટાર્ટ કરીએ. બિફોર દેટ આઈ વુડ લાઇક ટુ ટેલ વન મોર થિંગ કે હું જે પણ આજે સેશનમાં કહીશ, મારા જે પણ વિચારો કહીશ, દેટ ઇઝ માય પર્સનલ ઓપિનિયન અને એમાંથી કેટલું તમારે ગ્રાસ્પ કરવું દેટ ઇઝ અપ ટુ યુ પીપલ. અને બીજી એક વસ્તુ હું તમને એ કહેવા માગીશ કે જ્યારે આ સેશન ચાલે છે ત્યારે પ્લીઝ નોટ અને પેન લઈને બેસજો એન્ડ નોટ ડાઉન. હું ઘણા બધા ક્વેશ્ચન્સ કહીશ, ઘણા બધા કઈ ડાયરેક્શનમાં પ્રિપેરેશન કરવું જોઈએ એ વિશે હું વાત કરીશ અને ક્વેશ્ચન્સ, પ્રોબેબલ ક્વેશ્ચન્સની પણ આપણે વાત કરીશું. સો પ્લીઝ નોટ ડાઉન ધોઝ ક્વેશ્ચન્સ અને તમારે એક એક્સરસાઇઝ કરવાની છે. આ જ્યારે સેશન પતી જાય, એ સેશન પતી જાય પછી તમે જે પણ મેં પ્રોબેબલ ક્વેશ્ચન્સ કે પ્રિપેરેશનના જે એંગલ્સ આપેલા છે એના રિલેટેડ તમે તમારી બુકમાં નોટ ડાઉન કરજો કે આ ક્વેશ્ચન છે તો એમાં મેં કઈ રીતે આન્સર આપ્યો હોય, હું કઈ રીતે આ ક્વેશ્ચનનો અપ્રોચ કરી શકું. આ એક્સરસાઇઝ કરવાથી 2 ફાયદા થશે. પહેલાં તો તમારું બ્રેઇન સ્ટ્રોમિંગ થશે વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે જ્યારે તમારું મગજ એ ડાયરેક્શનમાં વિચાર કરે છે ત્યારે તમને એકની બદલે મલ્ટિપલ થોટ્સ આવશે, મલ્ટિપલ એંગલ્સ મળશે. અને બીજી વસ્તુ એ છે કે તમારા આન્સરમાં ઓરિજિનાલિટી આવશે. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ અબાઉટ ઇન્ટરવ્યૂ. તમે ચેટ બોક્સમાં ઘણું બધું લખો છો, તમે કહો છો કે આ મારા ક્વેશ્ચન્સ છે, આને કઈ રીતે અપ્રોચ કરવો, કઈ રીતે આન્સર કરવો, તો દેટ ઇઝ ટુ ઇઝી ફોર મી ટુ રાઇટ ડાઉન કે આનો આન્સર તમે આ રીતે આપી શકો. બટ એમાં થશે શું કે તમારી ઓરિજિનાલિટી નહીં રહે. દેટ વુડ બી માય આન્સર્સ. તો તમારી જે યુનિકનેસ છે કે તમારી જે ઓરિજિનાલિટી છે એ કિલ થઈ જશે, રાઈટ? તો આપણે આ એક એક્સરસાઇઝ કરવાની છે. બધા જ ક્વેશ્ચન્સ કે બધા જ એરિયાઝ જે હું વાત કરું છું એ તમે નોટ ડાઉન કરી લેજો. સેશનના એન્ડમાં તમે ટ્રાય કરજો અટેમ્પ્ટ કરવાની કે તમે કઈ રીતે આન્સર કરી શકો. પછી પણ તમે જો કોઈ ડાઉટ હોય તો યુ કેન રાઇટ ડાઉન ચેટ બોક્સમાં, કમેન્ટ સેક્શનમાં યુ કેન મેન્શન કે તમારા કયા ડાઉટ્સ છે. તો આપણે ડેફિનેટલી નેક્સ્ટ સેશન રાખીશું તમારા ડાઉટ ક્લિયરન્સ માટે કે બીજે કોઈ પણ ક્વેશ્ચન હોય એના માટે. પણ આ એક એક્સરસાઇઝ કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બ્રેઇન સ્ટ્રોમિંગ માટે અને ઓરિજિનાલિટી લાવવા માટે, રાઈટ? સો આઈ વુડ લાઇક ટુ કોંગ્રેચ્યુલેટ યુ ઓલ કે આપણે પ્રિલિમ્સ, રનિંગ અને મેઇન્સ એવા 3 સ્ટેજીસ પાર કરીને ઇન્ટરવ્યૂ સુધી પહોંચી ગયા છીએ. સો દેટ ઇઝ ગ્રેટ થિંગ. હવેની જે સિચ્યુએશન છે ઇમ્પોર્ટન્ટ છે એ ઇન્ટરવ્યૂનો પાર્ટ છે. ઇન્ટરવ્યૂનો પાર્ટ એક એવો છે કે જે તમને લિસ્ટની અંદર કે લિસ્ટની બહાર લાવી શકે છે. તો એક માર્ક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જે સ્વપ્ન જોયું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર બનવું છે એના માટે ઇન્ટરવ્યૂનો રોલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પ્લીઝ ટેક ઇટ સિરિયસલી, કારણ કે એક માર્કના ડિફરન્સથી આટલા તમારી જે 1-1.5 વર્ષની મહેનત છે, તમે અહીંયા સુધી પહોંચ્યા છો 3 સ્ટેજ પાર કરીને, તો એ જો રેન્ક લિસ્ટમાં નામ નહીં હોય તો એ 1.5 વર્ષની મહેનત બિલકુલ નહીં દેખાય. તો પ્લીઝ ટેક ધીસ ઇન્ટરવ્યૂ સેશન સિરિયસલી. તો હવે આપણે એ જોઈએ કે ઇન્ટરવ્યૂની જરૂરિયાત શા માટે છે. એ સમજવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ઇન્ટરવ્યૂનું ઇમ્પોર્ટન્સ શેના માટે છે. આપણે એક એક્ઝામ્પલ લઈને સમજીએ.
કે જીપીએસસી વાળા લોકો છે એમણે પ્રિલિમ્સ લઈ જ લીધી છે, મેન્સ પણ લઈ લીધી છે, ઓલરેડી એમને ખબર છે કે તમે હોશિયાર છો જ, આટલા માર્ક્સ સિક્યોર કર્યા હોય તો જ તમારો ઇન્ટરવ્યૂ કોલ આવ્યો હોય, બરાબર છે. તો પછી ઇન્ટરવ્યૂની શું જરૂર પડે, અત્યારે જ તમને પોસ્ટિંગ ના આપી દે. તો આપણે એક વ્યવહારિક ઉદાહરણ લઈએ કે આપણે છોકરો કે છોકરી મેટ્રિમોનિયલ પર્પઝ માટે જોતા હોઈએ, બરાબર છે. તો આપણો કે કોઈ પણ બાયોડેટા આપણી પાસે આવે છે, કોઈ છોકરાનો કે છોકરીનો, XYZ કોઈ પણ, તો એમાં આપણે કઈ વસ્તુ જોઈશું કે એજ્યુકેશન બેકગ્રાઉન્ડ બહુ જ સારું છે, જોબ પ્રોફાઇલ ગુડ, કમ્પેટેબલ છે, એની હોબીઝ આપણી હોબીઝ મેચ થાય છે, તો પછી આપણે મેરેજ માટે હા કહી દઈએ? નથી કહેતા, રાઈટ? બિફોર meeting that person we cannot decide that whether we are going to stay with that person or not. તો ઇન્ટરવ્યૂનું એ જ ઇમ્પોર્ટન્સ છે કે પોલીસ ઇન્સ્પેક્ટરની જે પોસ્ટ છે એના માટે તમે કેલિબર છો કે નહીં એ મેમ્બર્સને જોવું છે. તમારામાં કેટલો એપ્ટિટ્યૂડ છે, કેટલો એટીટ્યૂડ છે, તમે સિચ્યુએશન કઈ રીતે હેન્ડલ કરો છો, તમારામાં સ્ટ્રેસ લેવલ જે આવવાનો છે ફ્યુચરમાં એ તમે બેર કરી શકો છો કે નહીં, એવી અનેક સિચ્યુએશન તમારે એના માટે કેલિબર ધરાવો છો કે નહીં એ જાણવા માટે એક ઇન્ટરવ્યૂ સ્ટેજ છે. એટલે દેટ ઇઝ યોર પર્સનાલિટી ટેસ્ટ. આપણા કોલ લેટર આવે છે એમાં પણ લખેલું હોય છે રૂબરૂ મુલાકાત. એટલે તમે તમારો જે નોલેજનો ટેસ્ટ છે એ તમે બતાવી જ દીધો છે. હવે તમારો જે પર્સનાલિટી ટેસ્ટ છે ઓવરઓલ એ આમાં ટેસ્ટ થશે. એટલે ઇન્ટરવ્યૂનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. હવે ઇન્ટરવ્યૂ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારી ઓરિજિનાલિટી. આપણે પહેલાં બી વાત કરી અને હજી પણ હું એ જ વસ્તુ પર એમ્ફેસાઇઝ કરીશ કે ઓરિજિનાલિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રાય ટુ ગીવ યોર ઓન આન્સર્સ, અને એમાં કોઈના બીજાના બનાવેલા આન્સર્સ આપી અને તમે તમારી ઓરિજિનાલિટી નહીં શો કરી શકો. આપણે એ પણ એક એક્ઝામ્પલની મદદથી સમજીએ. ફોર એક્ઝામ્પલ, તમારો ઇન્ટરવ્યૂ છે, એક દિવસના એ લોકો 20 જણાને બોલાવે છે. સવારે મોર્નિંગ સેશનમાં 10 લોકો હોય છે અને ઇવનિંગ સેશનમાં 10 લોકો હોય છે. તો ફોર એક્ઝામ્પલ, મોર્નિંગનો જે સેશન ચાલે છે 10 લોકો ઇન્ટરવ્યૂ આપવાના છે, બરાબર છે. એક એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલની રીતે જ આપણે સમજીશું. હવે એક ઇન્ટરવ્યૂની જે પેનલ છે એ આપણને ફોર એક્ઝામ્પલ 10 લોકોને એક ક્વેશ્ચન પૂછે છે. ફર્સ્ટ જણાને એવું પૂછે છે કે ડિસ્ક્રાઇબ લાઈફ. એ જ ક્વેશ્ચન એ 10 લોકોને પૂછે છે, બરાબર. તો આપણી સામે એવો ક્વેશ્ચન આવે ડિસ્ક્રાઇબ લાઈફ, તો જનરલી આપણે શું વિચારીએ કે ઇન્ટરવ્યૂને સારું લાગે એવું આપણે કંઈક સારું સેન્ટેન્સ, ફિલોસોફિકલ વાત, એવી કઈ વાત કહેવાનું પસંદ કરીએ કે જેનાથી એવું થાય કે ઇન્ટરવ્યૂ સામે સારી ઇમ્પ્રેશન પડે. તો આપણે એવું કહીએ કે લાઈફ ઇઝ અમેઝિંગ, લાઈફ ઇઝ ગુડ, પોઝિટિવ એટીટ્યૂડ છે, લાઈફ ટુવર્ડ્સ, એવા બધા આપણે કહેવાય ને કે ડેકોરેટિવ અને ફેન્સી આન્સર્સ આપવાની ટ્રાય કરીએ. અને ફોર એક્ઝામ્પલ 9 જણાએ એ રીતના આન્સર આપેલા છે ઇન્ટરવ્યૂ પેનલમાં, અને એક 10th પર્સન જાય છે અને એને પણ સેમ ક્વેશ્ચન પૂછવામાં આવે છે, દેટ ડિસ્ક્રાઇબ લાઈફ. અને એ માણસ એવો જવાબ આપે છે કે જિંદગી છે ને એ શેરડીના સાંઠા જેવી છે, થોડીક મજા આવતી હોય ને ત્યાં ગાંઠો આવી જાય. સો હી બ્યુટિફુલી ડિસ્ક્રાઇબ કે લાઈફના અપ્સ એન્ડ ડાઉન્સ કેવા હોય, અને એ એની ઓરિજિનાલિટીથી ડિસ્ક્રાઇબ કર્યું. તો હવે આપણે એની જગ્યાએ આપણે પણ હોઈએ ઇન્ટરવ્યુઅર્સની જગ્યાએ, તો આપણે કોને વધારે માર્ક્સ આપવાનું પસંદ કરીએ? ડેફિનેટલી લાસ્ટ પર્સનને, રાઈટ? તો એ જ છે કે તમે જે વિચારો છો, તમે જે છો એ તમે શો કરો. શુગર કોટિંગ લગાડવાની કોઈ જ જરૂર નથી. તમારી જે ઓરિજિનાલિટી અને ઓનેસ્ટી હશે એ એમને વધારે ગમશે, એનાથી એમને વધારે તમને માર્ક્સ મળી શકશે, બરાબર છે. હવે આપણે પહેલાં એ જોઈએ કે ઇન્ટરવ્યૂને રિલેટેડ કઈ કઈ વસ્તુની પ્રિપેરેશન કરવાની છે. નોટ ડાઉન કરી લેજો, પછી આપણે દરેક વિશે એક બ્રીફમાં ચર્ચા કરીશું. તો પહેલાં તો સૌથી પહેલાં આપણે પ્રિપેર કરવાની છે આપણી પ્રોફાઇલ. પ્રોફાઇલની અંદર આપણું ગ્રેજ્યુએશન શું છે, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય તો એ મેન્શન કરવાનું છે. પછી કોઈ જગ્યાએ જોબ કરતા હોય તો વર્ક એક્સપિરિયન્સ, પહેલાં જોબ કરેલી છે, અત્યારે કરો છો, એ બધી જ વસ્તુ એમાં ડિસ્ક્રાઇબ કરવાની છે. તો આપણે એના વિશે પ્રિપેર કરીશું. પછી આપણે હોબી વિશે પ્રિપેર કરીશું. હોબી પછી આપણે નોટ ડાઉન કરીશું કે આપણી પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસીસ કઈ છે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારી સ્ટ્રેન્થ કઈ છે, તમારી વીકનેસીસ કઈ છે, કે તમારી વીકનેસીસ દૂર કરવા માટે તમે કોઈ પ્રયત્ન કરેલા છે, તમે કેટલા સક્સેસફુલ છો, આ બધી જ વસ્તુઓ આપણે પ્રિપેર કરી લઈએ
તો કદાચ એવા ક્વેશ્ચન આવી જાય તો વી વિલ બી મેન્ટલી પ્રિપેર્ડ ફોર ઇટ. અને કદાચ ના પણ આવે અને ઇનડાયરેક્ટલી ક્યાંય બોલવાનું થાય તો પણ એ આપણને એક ફ્લો આપશે આન્સર આપતી વખતે, બરાબર છે. પછી નેક્સ્ટ પ્રોબેબલ થિંગ કે તમારો રોલ મોડેલ કોણ છે. તો રોલ મોડેલ કોણ છે, એમની એવી કઈ ક્વોલિટીઝ છે કે જે તમને ગમે છે, એની જે ક્વોલિટીઝ છે એ તમે તમારા જીવનમાં ઉતારી છે, એનાથી તમને તમારા જીવનમાં કઈ ફાયદો થયો છે, કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ, રાઈટ. તો આ બધા થયા તમારા પર્સનલ ક્વેશ્ચન્સ કે જે દરેક પર્સનના પર્સન ટુ પર્સન ક્વેશ્ચન્સ ડિફર થઈ શકે છે, બરાબર છે. આપણે એના વિશે બ્રીફમાં વાત કરીશું જ. નેક્સ્ટ પાર્ટ વુડ બી પોલીસ રિલેટેડ વસ્તુ આપણે કઈ રીતે પ્રિપેર કરવાની. ઘણા બધા લોકોનો જેન્યુઅન અને નેચરલ ક્વેશ્ચન એ જ હોય છે કે આપણે પોલીસ બેકગ્રાઉન્ડમાંથી છીએ જ નહીં, હું પોતે પણ નથી, રાઈટ. તો મેં કઈ રીતે પોલીસને રિલેટેડ કેટલી વસ્તુ પ્રિપેર કરી હતી, થોડા ક્વેશ્ચન્સ કઈ રીતે પ્રિપેર કર્યા હતા, એ વિશે હું થોડું જણાવીશ. અને લાસ્ટમાં કરંટ અફેર્સ, સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન્સ, ઓપિનિયન બેઝ ક્વેશ્ચન્સ અને આપણે કયા કપડાં પહેરીને જવું, અટાયર કયું રાખવું, એ વિશે આપણે બધી જ બ્રીફલી ડિસ્ક્રાઇબ કરીશું, બરાબર. તો લેટ્સ સ્ટાર્ટ. ફોર એક્ઝામ્પલ, આવતીકાલે સવારે તમારો ઇન્ટરવ્યૂ છે. તો આવતીકાલ સવાર સુધી આપણે રાહ જોવાની નથી. જે ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ છે ઇન્ટરવ્યૂના, એ આપણે ડોક્યુમેન્ટ્સ આજે જ પ્રિપેર કરીશું. આજે, કાલે, પરમ દિવસ, 3-4 દિવસમાં એની જે રિક્વાયરમેન્ટ છે આપણે પૂરા કરી, એક જગ્યાએ ડોક્યુમેન્ટ્સ આપણે સેટ કરી અને મૂકી દેવાના છે. પછી બીજી વસ્તુ કે આપણે કયા કપડાં પહેરવાના છે, એ બધી વસ્તુ પણ અત્યારે ડિસાઇડ કરીને સાઈડમાં મૂકી દેશું. એનાથી ફાયદો એ થશે કે ઇન્ટરવ્યૂના આગલા દિવસે અનનેસેસરી એ બધી વસ્તુ પર આપણું ફોકસ નહીં રહે અને ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન ઉપર આપણે વધારે ધ્યાન આપી શકીશું, બરાબર છે. તો એટલા માટે આપણે એ બધું અત્યારે જ પ્રિપેર કરી લેવાનું છે. હવે આપણો ઇન્ટરવ્યૂ છે કાલે સવારે. તો કાલે સવારે આપણે ઇન્ટરવ્યૂ જીપીએસસીના ઇન્ટરવ્યૂ કેમ્પસમાં આપણે એન્ટર થયા, જીપીએસસી ભવનમાં આપણે એન્ટર થયા. તો એ ટાઈમે થોડીક મેન્ટલ એલર્ટનેસ રાખીને આજુબાજુની વસ્તુ તમે થોડીક ઓબ્ઝર્વ કરશો તો સારું રહેશે. નેચરલી એવો ક્વેશ્ચન થાય જ કે એવું ફિલિંગ આવે જ કે એ ટાઈમે એટલો બધો સ્ટ્રેસ હોય, ઇન્ટરવ્યૂ કેવો જશે, કેવો નહીં જાય. અને એ બધી વસ્તુમાં હું તમને એવું કહું છું કે તમે આજુબાજુ ઇન્ટરવ્યૂ કેમ્પસમાં જોજો કે શું જોયું કે શું નહીં. એનું રીઝન એટલું જ છે કે એ તમારી મેન્ટલ એલર્ટનેસ બતાવે છે કે તમે અવલોકન શક્તિ તમારી આજુબાજુનું ઓબ્ઝર્વ કરવાની કેટલી છે એ એમાં ડિસ્ક્રાઇબ થશે, બરાબર. તો કદાચ ઇન્ટરવ્યૂ પેનલમાં કોઈ એવો ક્વેશ્ચન પૂછી લે કે તમે શું નોટિસ કર્યું, જીપીએસસી ભવનમાં તમે એન્ટર થયા ત્યારે તમે શું જોયું, એમાં તમને કઈ વસ્તુની કોઈ ખામી દેખાય, એવા કોઈ ક્વેશ્ચન આવે તો તમે આન્સર પણ કરી શકશો. કારણ કે પોલીસ ઇન્સ્પેક્ટરની જે જોબ માટે આપણે ઓપ્ટ કરીએ છીએ એના માટે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન માટે ઓબ્ઝર્વેશન પાવર ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલા માટે એ તમારામાં છે કે નહીં એ ચકાસવા માટે કદાચ આવા ક્વેશ્ચન્સ પૂછી શકે છે, બરાબર. હવે આપણે એન્ટર થઈ ગયા. ફર્સ્ટ થિંગ વુડ બી તમને ઉપર બોલાવશે અને પછી ત્યાં ડોક્યુમેન્ટ વેરીફાઈ થશે. તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ થયા પછી તમને એક 3 લેટરનો કોડ આપવામાં આવશે. દેટ કુડ બી XYZ, ABC, કોઈ પણ વસ્તુ, કોઈ પણ 3 લેટર્સ, ABCDના 3 લેટર્સનો કોડ આપવામાં આવશે. એ તમારી આઈડેન્ટિટી બની જશે. હવે તમારું જે પણ નામ હોય એ નામના બદલે એ તમારો જે કોડ હશે એ તમને રિપ્રેઝેન્ટ કરશે, બરાબર છે. અને પછી સેકન્ડ, તમારે જીપીએસસી ઇન્ટરવ્યૂમાં 2 જાતની તમને ચીટ મળશે. એક તો તમારો કોડ અને સેકન્ડ થિંગ કે તમે કયા બોર્ડમાં જવાના છો. ફોર એક્ઝામ્પલ 4 બોર્ડ હોય તો 4 ચિઠ્ઠી હોય અને 4 જણાને બોલાવે અને ચારેમાંથી બધા એક ચિઠ્ઠી લેવાની, જે આવે એ બોર્ડમાં તમારે એન્ટર થવાનું છે. એટલે ટોટલી ટ્રાન્સપરન્ટ પ્રોસિજર છે. તમને પોતાને ખબર નથી કે તમે કયા બોર્ડમાં જવાના છો. તમે જે ચિઠ્ઠી ઉપાડશો એના પ્રમાણે તમારે બોર્ડમાં જવાનું છે. અને જે પણ ઇન્ટરવ્યુઅર્સ છે એને તમારો કોડ જશે અંદર, XYZ કે ABC જે પણ તમારો કોડ હશે એ અંદર જશે. એટલે ઇન્ટરવ્યૂ પેનલવાળાને તમારી આઈડેન્ટિટી ખબર નથી કે તમે કોણ છો. એટલે એકદમ ટ્રાન્સપરન્ટ પ્રોસિજર છે. અને હવે આપણે વેઇટિંગમાં બેઠા હોઈએ, બંને ચીટ લઈ લીધી છે, આપણને ખબર પડી ગઈ છે કે આપણું બોર્ડ 1 આવ્યું છે કે 2 આવ્યું છે કે 3 આવ્યું છે. હવે આપણે આગળના કેન્ડિડેટનો ઇન્ટરવ્યૂ ચાલુ છે ને આપણે શાંતિથી બેઠા છીએ. આપણે શું કરી શકીએ? ઘણી વખત અમારા જે લાસ્ટ ઇન્ટરવ્યૂઝ હતા એમાંથી 1-2 કેન્ડિડેટને એવું પૂછ્યું હતું કે તમારો જે કોડ છે, ફોર એક્ઝામ્પલ CAT, કોઈ પણ કોડ લેટર્સ હોઈ શકે, એમાંથી કોઈ મિનિંગફુલ સ્પેલિંગ બની શકે છે, મિનિંગફુલ વર્ડ બની શકે છે.
આ બધી વસ્તુના કોઈ એક્સ્ટ્રા માર્ક્સ નથી, જસ્ટ ફોર ફન. પણ આવા ક્વેશ્ચન પણ કદાચ આવી શકે છે, રાઈટ? તો તમે બેઠા હો તો જસ્ટ જોઈ લેવાનું, થોડું વિચારી લેવાનું કે આમાંથી કંઈ બની શકે છે કે નહીં. આવું કંઈ પૂછશે જ એવું જરૂરી નથી. હું તમને જે મારા એક્સપિરિયન્સ કે મારી સાથેના જે કેન્ડિડેટ્સ હતા એ લોકોના જે એક્સપિરિયન્સીસ છે હું શેર કરું છું, તો દેટ વુડ બી હેલ્પફુલ ફોર યુ ઓલ. તો હવે આપણે ચીટ ઉપાડી લીધી છે અને આપણો નંબર આવ્યો છે, આપણને બોલાવે છે અંદર. તો અંદર જતાં પહેલાં ઓબ્વિયસલી કર્ટસીથી વી વુડ બી આસ્કિંગ ફોર ધ પરમિશન કે અંદર આવીએ, કે મે આઈ કમ ઇન સર, મે આઈ કમ ઇન મેડમ. જઈને અંદર જઈને ઊભા રહી અને દરેક મેમ્બરને ગ્રીટ કરવાનું છે. અને ગ્રીટ કરતાં પછી એ લોકો પરમિશન આપે પછી જ ચેર ઉપર બેસવાનું છે. દેટ ઇઝ બેઝિક થિંગ. ઓકે, એકદમ બેઝિક ફોર્માલિટી છે કે તો આપણે એટલી કર્ટસી કે એટલી મેનર્સ તો આપણે બધા બતાવીશું જ. હવે જ્યારે આપણે બેસી જઈએ છીએ ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ પહેલો ક્વેશ્ચન શું આવશે કે તમે કઈ ભાષામાં તમારું ઇન્ટરવ્યૂ આપવાનું પસંદ કરશો, ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં? હવે અહીંયા એવું છે કે ઘણા લોકો એવું વિચારે કે આપણે ઇંગ્લિશમાં કહેશું ને તો સારું લાગશે. સારું લગાડવાની કોઈ જરૂર નથી. એવું નથી કે અંગ્રેજીમાં તમે ઇન્ટરવ્યૂ આપશો તો તમારું કંઈ પોઝિટિવ દેખાશે ને ગુજરાતીમાં એવું લાગશે કે આને અંગ્રેજી નથી આવડતું. એવું કંઈ જ નહીં થાય. એટલું તમે પ્રેક્ટિકલી વિચારો કે તમે નેક્સ્ટ 10 to 20 મિનિટ્સ તમારી જે જાત છે એને તમે એક્સપ્રેસ કરવાના છો. એ તમે બહુ જ સારી રીતે કરશો તો જ તમને ઇન્ટરવ્યૂના માર્ક્સ મળવાના છે. જો એ સારી રીતે એક્સપ્રેસ તો જ થશે કે જો તમે તમારી કમ્ફર્ટેબલ મીડિયમમાં કે કમ્ફર્ટેબલ લેંગ્વેજમાં ઇન્ટરવ્યૂ આપશો. એટલે જો તમે ગુજરાતીમાં કમ્ફર્ટેબલ હોય તો ગુજરાતીમાં આપવાનો, ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ હોય ઇંગ્લિશમાં આપવાનો. અને ગુજરાતી કદાચ આપણે ઓપ્ટ કર્યું છે અને એમાં વર્ડ્સ ઇંગ્લિશના આવી જાય તો દેટ ઇઝ ટોટલી ઓકે. અત્યારે આપણે કંઈ પણ વાત કરતા હોઈએ તો આપણા લેંગ્વેજમાં વર્ડ્સ આવી જ જાય છે. તો એવું નથી કે ગુજરાતી એટલે પ્યોર ગુજરાતી વર્ડ્સ જ યુઝ કરવાના, એવું કશું જ નથી, બરાબર? એટલે આપણું પહેલાં ઇન્ટરવ્યૂમાં લેંગ્વેજ સિલેક્ટ કરવાનું કહેશે. પછી નેક્સ્ટ થિંગ, પ્રિલિમ્સ અને મેઇન્સમાં ખબર નથી શું ક્વેશ્ચન આવશે, પણ અહીંયા તો તમારા ઇન્ટરવ્યૂની શરૂઆત જ એમ થશે કે ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ, તમારો પરિચય આપો. હવે આના માટે આપણે પ્રિપેર હોવા જોઈએ, અત્યારથી જ પ્રિપેર હોવા જોઈએ. ખબર જ છે કે આ ક્વેશ્ચન પૂછવાના જ છે. આ ક્વેશ્ચન એટલા માટે પૂછવાના છે કે એમની પાસે તમારો કોઈ જ રેકોર્ડ નથી. તમારું ગ્રેજ્યુએશન, તમારું પોસ્ટ ગ્રેજ્યુએશન, તમારા વર્ક એક્સપિરિયન્સ, તમારી હોબીઝ, એના રિલેટેડ એમની પાસે કોઈ જ ડેટા નથી. એ લોકો તમને એવું કહે છે કે તમે બોલો, તમારો ઇન્ટ્રોડક્શન તમે આપો અને એના પરથી એ લોકો ક્વેશ્ચન ફોર્મ કરે છે. તો એ આપણા હાથમાં છે કે ઇન્ટરવ્યૂ આપણે કઈ રીતે શરૂ કરીએ, એમાં કઈ કઈ વસ્તુઓ મેન્શન કરીએ. બિકોઝ એના ઈચ એન્ડ એવરી વર્ડ તમે જે બોલો એ તમે કોન્શિયસ રહેજો, કારણ કે એમાંથી ક્વેશ્ચન્સ આવી શકે છે. તો એ લોકો એવું કહેશે ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. તો દેન યુ હેવ ટુ ઇન્ટ્રોડ્યુસ અબાઉટ યોર સેલ્ફ કે યુ ડોન્ટ હેવ ટુ ટેલ યોર નેમ. તો મારો કોડ XYZ છે. મેં ગ્રેજ્યુએશન આ યુનિવર્સિટીથી, આ કોલેજથી કે યુનિવર્સિટીથી વોટેવર આ વર્ષમાં કમ્પ્લીટ કર્યું છે. પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય તો એ મેન્શન કરજો. તમારો વર્ક એક્સપિરિયન્સ કેટલો છે, અત્યારે શું કરો છો, પહેલાં કોઈ જોબ કરતા હોય એ મેન્શન કરજો. અને હોબી મેન્શન કરવી કે નહીં એ ઘણા લોકોનો ક્વેશ્ચન હોય છે. સો લેટ મી ટેલ યુ કે હોબી ઇન્ટ્રોડક્શનમાં તો જ મેન્શન કરજો કે જો તમારી હોબી ઈધર બહુ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય અને કાં તો પછી એવું હોય કે તમને જોઈતું હોય કે ઇન્ટરવ્યુઅર આમાંથી ક્વેશ્ચન પૂછે, તો યુ આર વેલકમ કે તમે ઇન્ટ્રોડક્શનની અંદર જ તમારી હોબી મેન્શન કરજો. કારણ કે હોબી મેન્શન કરશો તો એમાંથી ક્વેશ્ચન્સ આવવાના જ છે અને જો કરશો તો બીજા ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ ઓછા આવશે અને એમાંથી પૂછશે. પણ જો કોઈ એવી હોબી છે કે જેના વિશે આપણે કોન્ફિડન્ટ નથી કે બહુ સારી એવી હોબી નથી કે એવું કંઈ હોય તો પછી એને ઇન્ટ્રોડક્શનમાં મેન્શન કરવાની જરૂર નથી. તો પછી એ પૂછે તો આપણે બોલી શકીએ, આપણે પ્રિપેર કરેલી હોય. પણ ઇન્ટ્રોડક્શનમાં આપણે હોબી બોલીએ એનો મતલબ એ છે કે આપણે એક્ઝામિનરને સામેથી કહીએ છીએ કે તમે મને આના રિલેટેડ ક્વેશ્ચન પૂછો, બરાબર? હવે આપણે ઇન્ટ્રોડક્શનમાં આપણે બોલ્યા હોય કે આપણું ગ્રેજ્યુએશન આ યુનિવર્સિટીથી છે કે આ કોલેજથી છે, એની અંદર જે પણ વર્ડ્સ આવે છે, તમારી કોલેજનું નામ, તમારું યુનિવર્સિટીનું નામ કે એમાં જે વર્ડ્સ આવે છે એના વિશે થોડું રિસર્ચ કરી લેજો. લાસ્ટ ટાઈમ અમારી સાથે એક કેન્ડિડેટ હતા, એમનું ગ્રેજ્યુએશન હતું નિરમા યુનિવર્સિટીમાંથી. તો એમને એવું પૂછ્યું કે નિરમા વોશિંગ પાવડર આટલો ફેમસ કેમ છે, કાઇન્ડ ઓફ ક્વેશ્ચન. તમને નિરમાનું ના પૂછે પણ તમને તમારી જે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશનની તમારી જે કોલેજ છે, યુનિવર્સિટી છે એને રિલેટેડ પૂછી શકે છે, બરાબર?
પછી આપણો વર્ક એક્સપિરિયન્સ વિશે જો ના હોય તો નહીં બોલવાનું, જો હોય તો બોલવાનું. અને વર્ક એક્સપિરિયન્સમાં તમે કોઈ સારું કામ કરેલું હોય, તમારી કોઈ પોઝિટિવ એક્ટિવિટીઝ તમારે શો કરવી હોય, કે પછી તમારો કોઈ સારો એક્સપિરિયન્સ હોય, તમે કોઈ સારું કામ કરેલું હોય, તમારે હાઇલાઇટ કરવું હોય, તો યુ કેન ડેફિનેટલી ટોક અબાઉટ ઇટ. મેં પણ મારા ઇન્ટરવ્યૂમાં ડેન્ટિસ્ટ્રીને રિલેટેડ જે પણ મેં ગ્રાસરૂટ લેવલ પર કામ કરેલું છે, મેં આશા ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કરેલા છે, મેડિકલ ઓફિસરનું વર્કશોપ અરેન્જ કરેલું છે આખા ડિસ્ટ્રિક્ટનું, બધા CHC અને PHC લેવલના. તો those all things I have mentioned because I wanted to highlight કે મારો વર્ક એક્સપિરિયન્સ આટલો છે, આટલા વર્ષ મેં કામ કર્યું છે, પણ એમાં મેં આટલું પોઝિટિવલી કામ કરેલું છે. સો ધેટ વિલ ગીવ યુ પોઝિટિવ એસ્પેક્ટ રિગાર્ડિંગ યોર ઇન્ટ્રોડક્શન. અને આપણું જે પણ ગ્રેજ્યુએશન છે કે પોસ્ટ ગ્રેજ્યુએશન છે, આપણું જે બેકગ્રાઉન્ડ છે એના વિશેના એના રિલેટેડ ક્વેશ્ચન્સ અત્યારથી જ વિચારો કયા કયા પૂછાઈ શકે અને એ એરિયામાં કામ કરો. જો પોલીસ રિલેટેડ ક્વેશ્ચન્સ કદાચ તમને નહીં આવડે તો ચાલશે, બિકોઝ એના માટે કરાઈમાં ટ્રેનિંગ આપવાના જ છે. તમારી કઈ કામગીરી કરવાની છે, તમે શું તમારી પાસેથી એક્સપેક્ટેશન્સ છે, એ બધી વસ્તુ શીખવાડશે જ. પણ અત્યાર સુધી તમે જે ફિલ્ડમાં હતા, તમે જે કામ કરેલું છે, એ વિશે જો તમને ખ્યાલ નહીં હોય કે એ વિશે તમે આન્સર ના કરી શકો તો એ થોડું નેગેટિવમાં જશે. એટલે આપણી જે પ્રોફાઇલ છે એના વિશે અત્યારે આપણે પ્રોપરલી પ્રિપેર થઈ જવાનું છે. હેલ્થ રિલેટેડ કોઈની પ્રોફાઇલ હોય, કોઈ મેડિકલ ફિલ્ડમાંથી હોય, ડેન્ટલ ફિલ્ડમાંથી હોય, તો એને રિલેટેડ ક્વેશ્ચન્સ કે ઇન્ડિયામાં હેલ્થ પ્રોબ્લેમ્સ કયા કયા છે, સોલ્યુશન્સ તમે કયા સૂચવી શકો, ગુજરાતમાં હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ કયા છે, ડૉક્ટર્સને અત્યારે ગામડા લેવલે કામ કરવું પસંદ નથી, તમારું શું માનવું છે, એ રિલેટેડ કોઈ પણ ગવર્મેન્ટની કોઈ સ્કીમ હોય હેલ્થ રિલેટેડ, આયુષ્યમાન ભારત છે. એ જ રીતે એન્જિનિયરિંગમાં જે પણ જે તે ફિલ્ડના ક્વેશ્ચન્સ હોય, ફોર એક્ઝામ્પલ કોઈ સિવિલ એન્જિનિયર છે તો એન્જિનિયરિંગને રિલેટેડ ગવર્મેન્ટના કોઈ પ્રોજેક્ટ્સ હોય, કોઈ કેનાલ બનતી હોય તો એના વિશે તમારું કોન્ટ્રીબ્યુશન પૂછી શકે. એવો પણ સિમ્પલ ક્વેશ્ચન પૂછે કે તમે જે રૂમમાં બેઠા છો એનું જે કન્સ્ટ્રક્શન છે કે એનું જે ડિઝાઇનિંગ છે એ બરાબર છે, કદાચ તમે હોય તો આમાં તમે કયા સુધારા સૂચવી શકો, એ રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. પછી મોહેન્જોદડો અને હડપ્પા જે આપણા સિંધુ ખીણની સંસ્કૃતિ છે એના ટાઉન પ્લાનિંગ વિશે કદાચ પૂછી શકે. એટલે એને રિલેટેડ કોઈ પણ તમારા ફિલ્ડના ક્વેશ્ચન્સ અને કરંટ અફેરમાં એને રિલેટેડ કોઈ ટોપિક આવેલા હોય કે એને રિલેટેડ કોઈ ગવર્મેન્ટની યોજના હોય તો એ આપણે કરવી જોઈએ. કોઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરે છે તો એને પાવરના ઇશ્યુઝ પૂછી શકે. અત્યારે જે ડિસ્કોમ્સ છે એ બધા ડેપ્ટમાં છે તો એના માટે આપણે શું કરી શકીએ, પાવર થેફ્ટને રિલેટેડ ક્વેશ્ચન્સ આવી શકે, રિન્યુએબલ એનર્જીને રિલેટેડ ક્વેશ્ચન્સ આવી શકે. તો આ રીતે પ્રિપેર કરી શકાય. પછી કોઈ કમ્પ્યુટર એન્જિનિયર છે તો હમણાં જ લોન્ચ થયું છે PM વાણી, તો એ શું છે, પછી IoT છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, રોબોટિક્સ છે, મશીન લર્નિંગ્સ છે, આ બધાનો તમે પોલીસમાં કઈ રીતે યુઝ કરી શકશો, તમે કઈ રીતે પોલીસને ટેકનોલોજી ઇક્વિપ્ડ બનાવી શકશો, આ રીતના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. પછી કોઈ ફાર્મસી ફિલ્ડથી હોય તો અત્યારે જે પેટન્ટના ઇશ્યુઝ ચાલે છે, એવરગ્રીનિંગ શું છે, APIના ઇશ્યુઝ છે, એને રિલેટેડ આપણે પ્રિપેર કરી શકીએ. કોઈ બેન્કિંગ ફિલ્ડમાંથી છે તો બેન્કિંગના અત્યારે જે ઇશ્યુઝ ચાલે છે કે NPAના ક્વેશ્ચન્સ છે, પછી ILNFS ક્રાઇસિસ થયું છે, NBFC અને કમર્શિયલ બેન્ક્સના કયા ડિફરન્સ, બંને વચ્ચે શું ડિફરન્સ છે, માઇક્રો ફાઇનાન્સ શું છે, આ બધા ક્વેશ્ચન્સ આવી શકે. ઇન શોર્ટ, તમે જે ફિલ્ડમાં છો એ ફિલ્ડના રિલેટેડ તમને ક્વેશ્ચન્સ કયા કયા આવી શકે એ અત્યારે જ વિચારો, નોટ ડાઉન કરો અને પછી એના આન્સર્સ અત્યારથી જ પ્રિપેર રાખો. તો આ તમારી પ્રોફાઇલ રિલેટેડ વાત થઈ, બરાબર. પછી નેક્સ્ટ ક્વેશ્ચન એવો આવી શકે કે તમે આ ફિલ્ડમાં છો, જે તે ફિલ્ડમાં છો, તમે ગ્રેજ્યુએશન કર્યું છે, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે, એમાંથી તમારે પોલીસ ઇન્સ્પેક્ટર કેમ બનવું છે, તો એના માટેનો એક આન્સર પ્રિપેર હોવો જોઈએ કે આ ફિલ્ડમાં તમે છો તો તમારે આમાં કેમ આવવું છે. હવે અમારો જ એક્સપિરિયન્સ કહીએ લાસ્ટ સિવિલ સર્વિસીસની એક્ઝામનો, તો એકાદ કેન્ડિડેટે એવી રીતે વાત કરી કે મારે પબ્લિક સર્વિસ કરવી છે એટલે આવવું છે. નો ડાઉટ તમે આવો આન્સર આપી જ શકો, પણ પછી તમે જસ્ટિફાઈ કરી શકો. આમાં સામે ઇન્ટરવ્યુઅરે ક્રોસ ક્વેશ્ચન એવો કર્યો કે તમારે જો ખાલી સેવા જ કરવી હોય તો NGOમાં પણ સેવા થઈ શકે, ખાલી સિવિલ સર્વિસીસ કેમ? તો એના માટે યુ શુડ બી પ્રિપેર્ડ કે તમે એને જસ્ટિફાઈ તમારા આન્સરને કઈ રીતે કરશો. એટલે આ રીતના ક્વેશ્ચન્સ, કાઉન્ટર ક્વેશ્ચન્સ એ તમે અત્યારથી જ પ્રિપેર કરો. પોતાને ક્વેશ્ચન પૂછો, કોઈ તમારા નોન હોય એને કહો કે મને ક્વેશ્ચન પૂછે, મોક ઇન્ટરવ્યૂઝ આપો. એનાથી
તમારી સ્પીકિંગ સ્કિલ્સ તમને ખબર પડશે, તમને નવા નવા એંગલ્સ મળશે અને પ્રોફાઇલ વધારે સ્ટ્રોંગ થશે. બરાબર છે. તો આ થઈ આપણી અને આપણા ગ્રેજ્યુએશન અને આપણા કઈ શા માટે પીઆઈમાં આવવા માંગો છો. હવે એના પછીનો એક્સપેક્ટેડ ક્વેશ્ચન એ છે કે તમારું જે અત્યાર સુધીનું તમારું નોલેજ છે એ તમને પીઆઈમાં કઈ રીતે હેલ્પફુલ થશે. મને પણ પૂછ્યું કે તમે ડેન્ટિસ્ટ છો, તમે ગ્રેજ્યુએશન બીડીએસ કર્યું છે, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે, અત્યારે મારું પીએચડી પણ ચાલુ છે, તો એ બધું કર્યું છે તો તમારે બધું મૂકીને પોલીસ ઇન્સ્પેક્ટરમાં કેમ આવવું છે? અને તમારું પીઆઈનું જે અત્યાર સુધીનું જે તમારું ડેન્ટિસ્ટ્રીનું નોલેજ છે એ તમને પોલીસ તમે બની જશો તો કઈ રીતે હેલ્પફુલ થશે? તો મેં ત્યારે ફોરેન્સિક ઓડોન્ટોલોજી, બાઇટ માર્ક એનાલિસિસ એ બધા આન્સર્સ આપ્યા હતા અને એના વિશે એ લોકોએ ડેપ્થમાં ક્વેશ્ચન્સ પૂછ્યા હતા. એટલે તમે જે આન્સર્સ બોલશો, ફોર એક્ઝામ્પલ તમે બોલો કે બાઇટ માર્ક્સ એનાલિસિસ, તો એક ટોપિક તમે એમને આપો છો કે તમને એના વિશે ક્વેશ્ચન પૂછે, બસ પછી હું આટલું બોલી દઉં કે બાઇટ માર્ક્સ એનાલિસિસમાં ઇમ્પોર્ટન્ટ યુઝફુલ થશે કે પછી ફોરેન્સિક ઓડોન્ટોલોજીમાં યુઝફુલ થશે. પછી એવું પૂછે કે ફોરેન્સિક ઓડોન્ટોલોજી એટલે શું, પછી હું કહું કે એ મને નથી ખ્યાલ, તો દેટ વુડ બી માય નેગેટિવ પોઈન્ટ. એવું ના થવું જોઈએ. તમે જે વર્ડ્સ બોલો છો એના વિશે તમને ખબર હોવી જોઈએ અને ખબર હોય એટલું જ બોલજો, કારણ કે એ તમને ક્રોસ ક્વેશ્ચન પૂછશે. કદાચ કોઈ રેન્ડમ ક્વેશ્ચન તમને આવી જાય અને તમને ના આવડે, દેટ ઇઝ ઓકે, એક્સેપ્ટેબલ છે. પણ તમે બોલો છો ને પછી એમાંથી તમને ક્રોસ ક્વેશ્ચન પૂછે કે તમે આ બોલ્યા એ શું છે, એ આપણને ના ખબર હોય તો એ આપણો નેગેટિવ ઇમ્પેક્ટ પાડશે. તો આપણા પ્રોફાઇલને રિલેટેડ વાત થઈ. પછી આપણી હોબીને રિલેટેડ વાત કરીએ. તો હોબીઝમાં મેં તમને જે રીતે વાત કરી કે આપણે જો કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોબી હોય કે પછી તમે સામેથી શો કરવા માંગતા હોય કે મારી આ હોબી છે, તમે મને આના રિલેટેડ ક્વેશ્ચન પૂછો, તો આપણે ઇન્ટ્રોડક્શનમાં મેન્શન કરીશું. અધરવાઇઝ ઇન્ટ્રોડક્શનમાં મેન્શન નહીં કરીએ, પૂછે તો આન્સર આપીશું. પણ હોબી એટલે શું કે જેમાં આપણને ખરેખર જે વસ્તુ આપણને કરવી ગમે છે, કે જેના માટે આપણે ટાઈમ કાઢીને એ વસ્તુ આપણે કરીએ છીએ, એને આપણે હોબી કહીએ. બરાબર છે. ફોર એક્ઝામ્પલ કોઈ એવું કહે કે મારી રીડિંગની હોબી છે, તો એની પાસેથી એક્સપેક્ટેડ ક્વેશ્ચન્સ એવા હોઈ શકે કે રીડિંગની હોબી છે એટલે તમે કયા ટાઈપની બુક્સ વાંચો છો, ફિક્શનલ વાંચો છો, નોન ફિક્શનલ વાંચો છો, તમારા ફેવરિટ ઓથર કયા છે, તમે લાસ્ટ કઈ બુક વાંચી, કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ પૂછી શકે. હવે આપણે એમાં એવા આન્સર આપીએ કે મેં લાસ્ટ બુક 5-6 વર્ષ પહેલાં વાંચી હતી, તો દેટ શોઝ કે એ તમારી હોબી નથી, રાઈટ? તો જેના માટે આપણે અલગથી સ્પેશિયલી ટાઈમ કાઢીને વાંચીએ કે ટાઈમ કાઢીને જે વસ્તુ કરીએ એને આપણી હોબી કહી શકાય. આપણે કોઈની એવી હોબી હોય કે જેને વાઇલ્ડ લાઈફ ગમે છે, તો એને રિલેટેડ ક્વેશ્ચન પૂછી શકે. પછી વાઇલ્ડ લાઈફ સ્ટેટસ કન્ટ્રીનું શું છે, ગુજરાતનું વાઇલ્ડ લાઈફ સ્ટેટસ શું છે, પછી બાયોડાયવર્સિટી કન્ઝર્વેશનના કયા કયા એફર્ટ્સ થઈ રહ્યા છે, આગળ શું કરી શકાય, એના રિલેટેડ ક્વેશ્ચન આવી શકે. કોઈનો શોખ છે ફોટોગ્રાફી, તો હવે સિમ્પલી અને ઓબ્વિયસલી આપણે મોબાઈલમાં સેલ્ફી લઈએ એને તો ફોટોગ્રાફી ના જ કહેવાય. બરાબર છે. તો ફોટોગ્રાફી નો શોખ આપણે કહીએ તો એના પિક્સલ્સ છે, એના રિઝોલ્યુશન છે, એના લેન્સીસ છે, મેગ્નિફિકેશન્સ છે, એને રિલેટેડ ડિટેલ નોલેજ હોવું જોઈએ. પછી કોઈની હોબી કોઈ સ્પોર્ટ્સ છે, XYZ કોઈ પણ સ્પોર્ટ્સ છે, તો એ સ્પોર્ટ્સને રિલેટેડ, એના ગ્રાઉન્ડને રિલેટેડ, એના જે ડાયમેન્શન્સ હોય છે, પછી એના કોઈ ફેમસ પર્સનાલિટી છે, તો એને રિલેટેડ નોલેજ હોવું જોઈએ. એટલે ઇન શોર્ટ તમે જે બોલો એના વિશે આપણે થોડું પ્રિપેર થઈને બોલીએ. મારા જ એક ફ્રેન્ડને એવું કહેવામાં આવ્યું કે તમારી હોબી કઈ છે, અને એની હોબી હતી તબલા. અને બાય ચાન્સ ઇન્ટરવ્યૂના પેનલમાં એક પર્સન બેઠા હતા કે જે તબલામાં બહુ એક્સપર્ટ હતા. તો એવું ના વિચારતા કે તમે હોબી બોલો તો એ લોકોને શું ખબર હોય. એવું બની શકે કે કોઈ એક્સપર્ટ પર્સન એમાં હોઈ શકે અને તમને ડેપ્થમાં લઈ જાય. તો તમે જે બોલો છો એના વિશે થોડું એનાલિસિસ કરી અને પછી બોલજો, રાઈટ? તો આ થઈ આપણી ઇન્ટ્રોડક્શનને રિલેટેડ વાત. અને આપણી સ્ટ્રેન્થ અને વીકનેસીસ તો આપણને પોતાને જ ખ્યાલ હોવી જોઈએ કે તમારી સ્ટ્રેન્થ કઈ છે, વીકનેસીસ કઈ છે. વીકનેસ કોઈ એવું કહે કે હું બહુ શોર્ટ ટેમ્પર્ડ છું, તો પછી એવું કહે કે તો પછી તમે પોલીસમાં જશો અને તમે શોર્ટ ટેમ્પર્ડ છો તો એનો ઇફેક્ટ તો બીજા પર આવી શકે છે, તો એ તો તમારું નેગેટિવ થશે. તો તમે એને ઓવરકમ કરવા કયા પ્રયત્ન કરી રહ્યા છો એવું તમે કહી શકો. તો આ રીતે સ્ટ્રેન્થ અને વીકનેસ પ્રિપેર કરવાની. રોલ મોડેલને રિલેટેડ મેં તમને કહ્યું એ રીતે ક્વેશ્ચન્સ આવી શકે કે તમારા રોલ મોડેલ કોણ છે, એની ક્વોલિટીઝ કઈ કઈ છે, તમને કઈ ક્વોલિટીઝ ગમે છે, તમે કઈ ફોલો કરો છો, એનાથી તમને શું લાભ થયો છે. હોબીમાં પણ એવું પૂછી શકે કે તમારી જે હોબી છે એ તમે ફોલો કરો છો એનાથી તમને લાઈફમાં શું ફાયદો થયો છે. આ રીતના ક્વેશ્ચન્સ આવી શકે.
તો આ રીતે આપણું ઇન્ટ્રોડક્શન આપણે પ્રિપેર કરવાનું છે, એ અત્યારથી જ પ્રિપેર કરવાનું છે. પોતાની જાતને ક્વેશ્ચન પૂછો, આજુબાજુના કરંટ અફેર્સના રિલેટેડ એમાં ડાયમેન્શન્સ એડ કરો, મોક ઇન્ટરવ્યૂઝ આપો. મોક ઇન્ટરવ્યૂઝ ના આપવા હોય તો તમારા અને તમારા ફ્રેન્ડમાં એકબીજા લોકોને તમે એકબીજાના ઇન્ટરવ્યૂઝ લો, તમને નવા ડાયમેન્શન્સ મળશે, ફીડબેક મળશે. બરાબર છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે હું તમને પર્સનલી રેકમેન્ડ કરીશ, આમાં ઘણા બધા લોકોના ક્વેશ્ચન્સ આવે છે. ક્વેશ્ચન્સ તમે લખો નો ડાઉટ, પણ એક ફ્લો છે ઇન્ટરવ્યૂનો, લેટ અસ ફિનિશ દેટ. પછી આપણે ક્વેશ્ચન્સ માટે એવું હશે તો અલગ સેશન ગોઠવીશું. તમે લખો ક્વેશ્ચન નો ડાઉટ, પણ એક જે ફ્લો છે કે જે ઇન્ટરવ્યૂની કઈ રીતે પ્રિપેરેશન કરવી, લેટ મી ફિનિશ દેટ ફર્સ્ટ. ઓકે. તો હવે હું તમારા બધા જ ક્વેશ્ચનના આન્સર ડેફિનેટલી જોઈશ, એના માટે આપણે કદાચ નેક્સ્ટ સેશન પણ ગોઠવીશું, એટલે તમે ક્વેશ્ચન્સ લખી શકો છો. પણ અત્યારે આપણે લેટેસ્ટ ફિનિશ કે જેના માટે આપણે ભેગા થયા છીએ. બરાબર છે. તો ઓકે, તો આપણું એક ઇન્ટ્રોડક્શન પ્રિપેર થઈ ગયું. તો ઇન્ટ્રોડક્શન પ્રિપેર થઈ ગયું છે, તો હવે આપણે કરવાનું છે શું? નોટ ડાઉન કરી લીધું છે કે આપણે આટલી વસ્તુ બોલવાના છીએ, તો એ વસ્તુની આપણે પ્રેક્ટિસ કરવાની છે. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. હું તમને ખાલી એટલું કહું કે અત્યારે તમે સેશન પત્યા પછી ખાલી તમારું ઇન્ટ્રોડક્શન તમે બોલજો. ઇન્ટ્રોડક્શન બોલી ખાલી નથી બોલવાનું, તમે પોતે રેકોર્ડ કરજો. જ્યારે બોલતા હો ત્યારે રેકોર્ડ કરજો, અથવા તો મિરરની સામે રહીને બોલજો. મિરરની સામે રહેવા કરતાં પણ તમે મોબાઈલમાં રેકોર્ડ કરજો. ખાલી તમારું ઇન્ટ્રોડક્શન કે યુ આર XYZ, you have done your graduation from this college, this is your work experience is this, English ke Gujarati, whichever language you are comfortable in, and what you are doing right now, what are your hobbies, અને જે પણ તમારા સ્ટ્રેન્થ છે કે વીકનેસીસ છે, બસ આટલું. જસ્ટ રેન્ડમ લખજો પહેલા પેપર પર, અને પછી મોઢે બોલવાની ટ્રાય કરજો. હું એટલું શ્યોરિટીથી કહું છું કે તમે ફર્સ્ટ ટાઈમ જ્યારે તમારું રેકોર્ડિંગ જોશો ને ત્યારે એવું થશે કે ઘણા બધા ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, ઘણા બધું વસ્તુ. કારણ કે ફર્સ્ટ ટાઈમ આપણે બોલતા હોય ત્યારે કેવું થાય કે મારું નામ XYZ છે, આ બધી વસ્તુ થશે એટલે થશે જ. એ જ ઇમ્પ્રૂવ કરવાનું છે. હજી આપણી પાસે ઘણો બધો ટાઈમ છે, એટલે એ વસ્તુ ઇમ્પ્રૂવ કરવાનું. જો તમે આજથી શરૂ કરશો તો ડેફિનેટલી ઇમ્પ્રૂવ થઈ જશે. વચ્ચે આવશે, પછી આપણે જ્યારે બોલતા હોઈએ ત્યારે અનનેસેસરી હેન્ડ મૂવમેન્ટ્સ પણ આવશે. એ તમે જો રેકોર્ડ કરશો તો તમને ખ્યાલ આવશે. ફોર એક્ઝામ્પલ, અત્યારે હું એવું કહું કે તમારે રેકોર્ડ કરીને જોવાનું છે, પછી તમારે સાંભળવાનું છે. તમે મોબાઈલમાં રેકોર્ડ કરશો તો તમને ખબર પડશે. તો આમાં અત્યારે તમે પોતે જુઓ કે તમે કેટલા ડિસ્ટ્રેક્ટ થઈ જાઓ છો. તમે મારા હાથ સાઈડ જુઓ છો તો હું જે બોલું છું એનાથી ફોકસ ડાઉન થઈ જાય છે, રાઈટ? તો આ જે નેચરલ મુવમેન્ટ્સ ઓકે, પણ જે બહુ બધી મુવમેન્ટ્સ થાય એ બોલતી વખતે કે તમે આમ કરો, ઉપર જુઓ, નીચે જુઓ, એ બધું તમને રેકોર્ડિંગમાં ખ્યાલ આવશે કે આપણે આવું કરી રહ્યા છીએ. ઇન્ટરવ્યૂ પેનલવાળા કોઈ ક્વેશ્ચન પૂછે છે અને આપણે આન્સર આપીએ છીએ નીચે જોઈને, તો દેટ વુડ ગીવ નેગેટિવ ઇમ્પેક્ટ. એટલા ઘણા લોકોને કેવી ટેવ હોય કે કન્ટિન્યુઅસ પગ હલાવવાની ટેવ હોય બોલતી વખતે. તો આ બધી વસ્તુ તમને ખબર ના હોય, અનકોન્શિયસલી થતી હોય બધી વસ્તુ. તો જો તમે રેકોર્ડ કરશો તો તમને ખ્યાલ આવશે કે આ બધી વસ્તુમાં મારે પોતાની ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. જસ્ટ એક વિડીયો બનાવજો, તમારું ખાલી ઇન્ટ્રોડક્શન બોલી અને એક વિડીયો બનાવજો, અને પછી જોજો કે કેવું દેખાય છે. બરાબર? એના ઉપરથી તમે પોતે જજ કરજો. એમાં જે મિસ્ટેક્સ રહી ગઈ હોય એ ઇમ્પ્રૂવ કરવાની ટ્રાય કરજો, બીજી વખત બોલજો, પાછો વિડીયો બનાવજો. એ રીતે આપણી પાસે હજી ઘણો ટાઈમ છે, ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ થશે. કારણ કે વસ્તુ એ છે કે તમારે ત્યાં જઈને બોલવાનું છે. લખવાની ટેસ્ટ પતી ગઈ છે. તમારી જો બોલવાની સ્કિલ સારી હશે, તમે તમારી જાતને સારી રીતે એક્સપ્રેસ કરી શકશો, દેટ ડઝ મેટર. એટલા માટે આ વસ્તુ રિપીટેડલી કરજો. આઈ ગેરંટી યુ કે તમારી સ્પીકિંગ સ્કિલ છે એમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવશે, અને એક્ઝામના દિવસે યુ વિલ બી મોર કોન્ફિડન્ટ. કારણ કે જો તમે ક્વેશ્ચન જ એવો પૂછે છે, ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ, કે તમારો પરિચય આપો, તો હવે યુ આર પ્રિપેર્ડ ફોર દેટ. યુ હેવ ડન પ્રેક્ટિસ લોટ મેની ટાઈમ્સ, અને હવે તમે બોલવાનું શરૂ કરો છો તો દેટ વિલ ગીવ યુ કોન્ફિડન્સ, દેટ વિલ ગીવ યુ બૂસ્ટ. અને જો સ્ટાર્ટ એટલો સારો હશે ને, પછી તમને બહુ જ સ્મૂથલી ઇન્ટરવ્યૂ પતી જશે. પણ જે ક્વેશ્ચન આપણને ખબર જ છે કે ઇન્ટ્રોડક્શન પૂછવાના છે ને, એમાં આપણે કરીને બોલીએ, એનાથી આપણે પોતે જ ડિસ્કરેજ થઈ જશું કે ઇન્ટરવ્યૂને શું લાગતું હશે, મને બોલવામાં આવું લાગે છે, તો લાઈક દેટ, રાઈટ? તો એટલા માટે અત્યારે પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ.
પ્રોફાઇલ પ્રિપેર કરવાની, પ્રેક્ટિસ કરવાની, દેટ ઇઝ ધ ઓનલી થિંગ. આપણે જીએસનું ઘણું બધું વાંચેલું જ છે, ઘણું બધું નોલેજ છે, ત્યારે આપણે મેઇન્સ વખત એટલું યાદ કરો કે કેટલી મહેનત કરી હતી. તો આમાં જે મહેનત કરવાની રિક્વાયરમેન્ટ છે આ છે કે પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ કરો, મિરરની સામે જોઈને બોલો, તમને તમારા એક્સપ્રેશન્સ ખ્યાલ આવશે, ક્યાં ઇમ્પ્રૂવ કરવાની છે જરૂર પડશે, ખબર પડશે, રાઈટ. તો આ થયું તમારું ઇન્ટ્રોડક્શન. સેકન્ડ થિંગ ઇઝ પોલીસ રિલેટેડ કઈ રીતે પ્રિપેરેશન કરવી જોઈએ. તો પોલીસ રિલેટેડ પ્રિપેરેશન કરવા માટે હું તમને એટલું કહીશ કે આપણે જે ફિલ્ડમાંથી આવીએ છીએ, અમુક લોકો જે પોલીસ ફિલ્ડમાંથી સ્વિચ ઓવર કરીને આવે છે, કે કોઈ અત્યારે કોન્સ્ટેબલ છે કે પીએસઆઈ છે, એમને ડેફિનેટલી પોલીસ રિલેટેડ બેકગ્રાઉન્ડ ખબર હોવી જોઈએ અને એમની પાસે એક્સપેક્ટેશન્સ પણ હોય કે એ લોકો એના રિલેટેડ આન્સર્સ આપી શકે, અને એ લોકો આપે પણ ખરા, કારણ કે એ લોકો એ કામ કરતા હોય એટલે એમને એક્સપિરિયન્સ હોય છે. પણ જે નોન પોલીસ ફિલ્ડમાંથી છે, જેમ કે હેલ્થ ફિલ્ડમાંથી છે, કે એન્જિનિયરિંગ ફિલ્ડમાંથી છે, મેડિકલ ફિલ્ડમાંથી છે, કોઈ પણ અલગ ફિલ્ડમાંથી છે, એ લોકો પાસે કેટલી એક્સપેક્ટેશન્સ હોય કે તમને બહુ ડિટેલમાં બધી જ કામગીરી સ્ટેપ બાય સ્ટેપ ખબર ના હોય તો ચાલે, દેટ ઇઝ એક્સેપ્ટેબલ. મેં પહેલાં જ વાત કરી કે તમે જે અત્યારે ફિલ્ડમાં છો એના વિશે તમારું નોલેજ હોવું જોઈએ. કદાચ પોલીસ રિલેટેડ નોલેજ નહીં હોય તો કદાચ ચાલશે, કારણ કે એના માટે તમને ટ્રેનિંગ આપે જ છે, બરાબર છે. પણ બેઝિક વસ્તુ પ્રિપેર કરીને જઈએ, કારણ કે આપણે એક ફિલ્ડ, આપણે એક જેના માટે આપણે ઇન્ટરવ્યૂ આપવા જઈએ છીએ એના રિલેટેડ થોડું ઘણું નોલેજ હોવું જરૂરી છે, અને એના રિલેટેડ આપણે પ્રિપેર કરી પણ શકીએ છીએ. અત્યારે આપણી પાસે ટાઈમ પણ છે, તો ડેફિનેટલી એના માટે આપણે થોડું ઘણું પ્રિપેર કરીને જઈએ. જો એમાંથી ના પૂછાય કંઈ વાંધો નહીં, અને પૂછાય તો આપણને આવડી જશે, રાઈટ. તો પહેલાં તો પોલીસ રિલેટેડ થિંગ્સ માટે મેં પર્સનલી પોલીસ સ્ટેશનની વિઝિટ લીધી હતી. એ લોકોની કામગીરી કઈ છે, કઈ કઈ રીતે કામ ચાલે છે, બહુ ડિટેલમાં નહીં, પણ જસ્ટ આઈડિયા માટે. કારણ કે તમે કાલ સવારે જો પોલીસ ઇન્સ્પેક્ટર બનો છો તો એક પોલીસ સ્ટેશન તમારા અંડરમાં આવે છે, એના ઇન્ચાર્જ તમે બનો છો, તો એની જે કામગીરી છે એ થોડી ઘણી જાણવા માટે મેં પોલીસ સ્ટેશનની વિઝિટ લીધી હતી. તો તમારા નિયર બાય એરિયામાં કોઈ પોલીસ સ્ટેશન હોય તો એની તમે વિઝિટ લઈ શકો છો. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ અબાઉટ ધીસ પોસ્ટ, આપણી પોસ્ટનું નામ શું છે? બિન હથિયારી. ઓકે, તો તમને હથિયારી અને બિન હથિયારી પોલીસ વચ્ચેનો ડિફરન્સ ખબર હોવી જોઈએ. પછી જે બેઝિક વસ્તુઓ છે કે એફઆઈઆર શું છે, એનું ફૂલ ફોર્મ શું છે, ઝીરો એફઆઈઆર શું છે, પછી કોગ્નિઝેબલ ઓફેન્સીસ કયા કયા છે, કોગ્નિઝેબલ ઓફેન્સીસ એટલે શું, નોન કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે શું, બેલેબલ ઓફેન્સ એટલે શું, નોન બેલેબલ ઓફેન્સ એટલે શું, સમન્સ કોને કહેવાય, નોટિસ કોને કહેવાય, ચાર્જશીટ કોને કહેવાય, આ બધા જે બેઝિક ટર્મિનોલોજીસ યુઝ થતી હોય એ આપણે જાણી લઈએ તો સારું પડે. પછી મિલિટરી અને પેરામિલિટરી ફોર્સ વચ્ચે કયા કયા ડિફરન્સ છે, એવો કદાચ ક્વેશ્ચન્સ આવી શકે. પછી પોલીસને રિલેટેડ પોલીસ ડિપાર્ટમેન્ટમાં ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ કયા કયા આવી શકે, એવો કોઈ ક્વેશ્ચન આવી શકે. પોલીસ રિફોર્મ્સ રિલેટેડ ક્વેશ્ચન આવી શકે, કે અત્યારે જનરલી બધા એવું કહેતા હોય છે કે પોલીસની ઇમેજ સારી નથી, તો એ સુધારવા તમે શું કરશો. જો આવો કોઈ ક્વેશ્ચન પૂછે ને, એકદમ ટેક્ટફુલી હેન્ડલ કરવાનું છે. યુ ડોન્ટ હેવ ટુ એક્સેપ્ટ કે પોલીસની ઇમેજ સારી નથી, પોલીસની ઇમેજ સારી જ છે. આપણે એવું કહીએ કે સારી નથી ને અમે સુધારવા આ કરીશું, દેટ મીન્સ કે યુ હેવ એક્સેપ્ટેડ કે પોલીસની ઇમેજ સારી નથી. એવું છે જ નહીં. આપણે કોરોના ટાઈમે પણ ઘણું બધું જોયું જ છે કે એઝ એ ફ્રન્ટલાઇન વર્કર કેટલી સારી, અને ઇવન ફેસ્ટિવલ્સમાં આપણે બધા ઘરે એકદમ મજા કરતા હોઈએ ત્યારે આપણે જોયું જ છે કે પોલીસની કામગીરી કેટલી ટફ છે, ડેડિકેટેડલી કામ કરતા હોય છે. એટલે આપણો આન્સર એવો હોઈ શકે કે પોલીસની કામગીરી સારી જ છે, અને એને વધુ સારી બનાવવા માટે આપણે આ કરીશું, તો એના આપણે સ્ટેપ્સ સૂચવી શકાય, બરાબર. પછી પોલીસ રિફોર્મને રિલેટેડ પ્રકાશ સિંહ કેસ છે તો એ આપણે બોલી શકાય. પછી અત્યારે કસ્ટોડિયલ વાયોલન્સના કેસીસ થાય છે, હમણાં જ થયો છે, કસ્ટોડિયલ ડેથ થાય છે, કસ્ટોડિયલ ડેથ થાય છે, તો એના રિલેટેડ બાસુ જજમેન્ટ શું છે, એની ગાઈડલાઇન્સ કઈ કઈ છે, એના રિલેટેડ ક્વેશ્ચન્સ આવી શકે. પોલીસ રિફોર્મ્સમાં તમે જે પણ જજમેન્ટ્સ છે કે જે પણ ગાઈડલાઇન્સ છે એના ઉપરાંત તમે પોતાના કોઈ ઇનોવેટિવ સજેશન્સ પણ આપી શકો કે રિફોર્મ્સ માટે આ વસ્તુ કરવાની જરૂર છે, એમને સ્ટ્રેસ બહુ રહે છે તો એના રિલેટેડ આપણે આ વસ્તુ કરી શકીએ, મેન પાવર ઓછો છે તો એને રિલેટેડ આપણે આમ કરી શકીએ, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ લાવી શકીએ, પોલીસ પોપ્યુલેશન રેશિયો ઓછો છે તો એના માટે આપણે શું કરીએ. એવા પણ ક્વેશ્ચન આવી શકે કે તમે પોલીસ ઇન્સ્પેક્ટર છો, ખબર જ છે કે સ્ટાફની અછત છે, તો તમે સિચ્યુએશન કઈ રીતે હેન્ડલ કરશો,
રાઈટ. તો આ બધા ક્વેશ્ચન્સ આવી શકે કે જેના માટે આપણે અત્યારથી થોડું બ્રેન સ્ટ્રોમિંગ કરીએ કે એવી સિચ્યુએશનમાં આપણે હોય તો શું કરીએ. પછી આઈડિયલ પોલીસ ઇન્સ્પેક્ટરની ક્વોલિટીઝ કઈ કઈ હોવી જોઈએ. તો આપણો જે એથિક્સમાં આપણે જે વાંચેલું છે સિવિલ સર્વન્ટ્સની આઈડિયલ ક્વોલિટીઝ એ આપણે એના યુઝ કરીને આપણે આન્સર આપી શકીએ. પછી સિચ્યુએશન બેઝડ ક્વેશ્ચન કોઈ પણ પૂછી શકે. આમ તો બંને માટે પણ સ્પેશિયલી ફિમેલ માટે એવો ક્વેશ્ચન પૂછાય કે તમે એઝ એ ફિમેલ તમે વર્ક લાઈફ અને ફેમિલી લાઈફ કઈ રીતે બેલેન્સ કરશો. કારણ કે પોલીસમાં એક તો ટફ જોબ છે, પ્લસ નાઇટ શિફ્ટ્સ હોય છે અને વર્કિંગ અવર્સ ફિક્સ નથી. તો એમાં તમે કઈ રીતે હેન્ડલ કરશો એ રીતના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે તમારા. એટલે આપણે રોલ મોડેલને ધ્યાનમાં લઈને, એવું તો છે નહીં કે આપણે ફર્સ્ટ ફિમેલ છીએ કે જે ઇન્ટરવ્યૂ આપવા જઈએ છીએ કે જે પોલીસ ઇન્સ્પેક્ટર બનવાના છીએ, ઘણા બધા છે. તો કોઈ રોલ મોડેલનું એંગલ લઈને આપણે એનો આન્સર ટેકલ કરી શકીએ. એ રીતના ક્વેશ્ચન્સ. પછી કોઈ ટોળું છે તો એને તમે કઈ રીતે હેન્ડલ કરશો, એની ગાઈડલાઇન્સ કઈ કઈ છે, એવું થોડું ઘણું જોઈ લેવાનું. અને જ્યારે પણ આપણે કોઈ સિચ્યુએશન બેઝડ કોઈ પણ ક્વેશ્ચન હોય અટેમ્પ્ટ કરવો હોય, એના માટે આપણે શું ધ્યાનમાં રાખીશું કે આપણે જે આન્સર આપીએ છીએ એમાં આપણી ક્વોલિટીઝ કઈ કઈ શો થાય છે. જેમ કે તમારી લીડરશિપ ક્વોલિટી શો થાય છે એમાં. સ્ટેક હોલ્ડર અપ્રોચ રાખવાનો. કોઈ પણ આવા આન્સર હોય કે એવા સિચ્યુએશનમાં તમે શું કરશો, તો એ સિચ્યુએશનમાં જેટલા પણ લાભાર્થી છે એને તમે ધ્યાનમાં લઈ અને એના બેનિફિટ માટે આપણે શું કર્યું છે એ પણ ધ્યાનમાં લઈને આન્સર આપવાનો. પછી આપણો જો આન્સર છે એમાં ટ્રાય ટુ ગીવ સિમ્પેથેટિક એન્ડ એમ્પેથેટિક એંગલ. ફોર એક્ઝામ્પલ કોઈ લાઠીચાર્જનો આદેશ છે તો અમે વૃદ્ધો અને બાળકોને નહીં મારીએ, એ રીતનો. મતલબ એવું કે વલ્નરેબલ સેક્શન્સને તમે ધ્યાનમાં લો છો અને તમે આન્સર આપો છો. એ રીતનો તમારા જે પેલી ક્વોલિટીઝ છે એ તમે શો કરો તો દેટ વુડ ગીવ યુ પોઝિટિવ થિંગ્સ, રાઈટ. તો આ રીતના પોલીસને રિલેટેડ જનરલ ક્વેશ્ચન, થોડા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન, પોલીસની હાયરાર્કી ડિસ્ક્રાઇબ કરો, એવા કોઈ ક્વેશ્ચન્સ કદાચ આવી શકે. સિચ્યુએશનલ બેઝ મેં તમને જે રીતે વાત કરી એ રીતના ક્વેશ્ચન્સ આવી શકે. પછી પોલીસ ઇન્સ્પેક્ટરની જોબ છે એટલા માટે થોડું સિક્યોરિટી રિલેટેડ પોઈન્ટ ઓફ વ્યૂ વાંચી લેવાનો જીએસમાંથી. જો અત્યારે જીએસના બધું આપણે મેઇન્સમાં જે રીતે પ્રિપેરેશન કરી હતી, પોલિટી, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્વાયરમેન્ટ, હિસ્ટ્રી, જિયોગ્રાફી, એ રીતે સબ્જેક્ટ ટુ સબ્જેક્ટ પ્રિપેરેશન કરવાની જરૂર નથી, બરાબર છે. પ્રેક્ટિકલ વસ્તુ, ઇન્ટરકનેક્ટેડ થિંગ્સ, તમારી પ્રોફાઇલને રિલેટેડ વસ્તુ, એ બધી વસ્તુ અને કરંટ અફેર, રોજબરોજ શું થાય છે આપણે વાત કરીશું, એના રિલેટેડ પ્રિપેરેશન કરવાની છે આપણે, બરાબર. તો પછી આપણે સિક્યોરિટીને રિલેટેડ કયા કયા એંગલ્સ વિચારી શકીએ કે ગુજરાતમાં નક્સલિઝમ છે કે નહીં, નક્સલિઝમ નથી તો કેમ નથી. પછી ઇન્સર્જન્સીઝના ઇશ્યુઝ, જે ઘૂસણખોરીના ઇશ્યુઝ હોય છે કે આપણો કચ્છ છે ત્યાંથી ઇન્સર્જન્સી થાય છે, આપણી પાસે દરિયા કિનારો છે ગુજરાતનો ત્યાંથી ઇન્સર્જન્સીસ થાય છે, તો એ કઈ રીતે ટેકલ કરવું, મરીન પોલીસ સાથે કોઓર્ડિનેશન, એ બધા એંગલ્સ આપણે વિચારી લેવાના. તો એ રીતની સિક્યોરિટીને રિલેટેડ પણ આમાં થોડું આપણે પ્રિપેર કરી શકીએ. તો આ થયા પોલીસને રિલેટેડ ક્વેશ્ચન, રાઈટ. ફર્સ્ટ આપણે જોયું કે આપણી પ્રોફાઇલ કઈ રીતે પ્રિપેર કરવાની છે. સેકન્ડ થિંગ, પોલીસને રિલેટેડ ક્વેશ્ચન્સ કયા કયા પૂછાઈ શકે. થર્ડ થિંગ ઇઝ અબાઉટ કરંટ અફેર્સ. હવે કરંટ અફેર્સ આપણે કઈ રીતે પ્રિપેર કરવાનું છે. કરંટ અફેર્સ માટે આપણે કોઈ વિઝનની બુકલેટ કે ઇનસાઇટ્સની બુકલેટ કે પછી વર્લ્ડ ઇન બોક્સ, લિબર્ટી, યુવા, આવી કોઈ જ બુક કવર ટુ કવર વાંચવાની જરૂર નથી, બરાબર છે. જે અત્યારના હોટ ટોપિક્સ છે, ડિબેટેબલ ઇશ્યુઝ છે, એના વિશે તમારું શું માનવું છે, એ શું છે, જે કરંટ ટોપિક્સ છે એના વિશે ક્વેશ્ચન પૂછાઈ શકે. ફોર એક્ઝામ્પલ અત્યારે ફાર્મર્સનો ઇશ્યુ ચાલે છે, પ્રોટેસ્ટનો ઇશ્યુ, તો ફાર્મર્સના બિલ એના જે એક્ટ જે આવી ગયા એના અકોર્ડિંગ તમારું શું માનવું છે કે આ પ્રોટેસ્ટ છે જસ્ટિફાઈડ છે કે નહીં, એ રીતના ક્વેશ્ચન પૂછાઈ શકે. ઇન્ડિયા ચાઇનાનો ઇશ્યુ અત્યારે ચાલે છે તો એના રિલેટેડ ક્વેશ્ચન્સ આવી શકે. મારા ટાઈમે મારો જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટરનો ઇન્ટરવ્યૂ હતો તો ત્યારે એનઆરસીનું હતું, તો એના રિલેટેડ ક્વેશ્ચન પૂછ્યા હતા. લેટરલ એન્ટ્રી જસ્ટિફાઈડ છે કે નહીં એવું પૂછ્યું હતું. યુથેનેશિયા હોવું જોઈએ કે ના હોવું જોઈએ એવું પૂછ્યું હતું. તો આવા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. અને કરંટ રિલેટેડ જે પણ ટોપિક્સ છે, જે હોટ ટોપિક્સ છે, એના વિશે આપણી અપડેટ હોવી જોઈએ. અને અત્યારથી એવું હોય તો ન્યૂઝપેપર વાંચવાનું શરૂ કરી દેજો, કારણ કે લાસ્ટ 1 મહિનાની બધી જે પણ ઘટના હોય આપણને ખબર હોવી જોઈએ, એક્સપેક્ટેડ છે. અને રાજ્યસભા ટીવીના જે બિગ પિક્ચરના ડિસ્કશન્સ આવે છે એ તમને ઓપિનિયન જનરેટ કરવામાં હેલ્પફુલ થશે. એટલે એ પણ તમે જો જુઓ તો અત્યારે શું ચાલી રહ્યું છે અને એના ઘણા બધા એંગલ્સ જે બધા એક્સપર્ટ પેનલિસ્ટ ડિસ્કસ કરતા હોય
તો એમાંથી પણ આપણને આન્સરનો નવો એંગલ મળી રહેશે. તો આ રીતની આપણી કરંટની પ્રિપેરેશન હોવી જોઈએ. એવું નહીં કે એક એક વસ્તુ તમારે બેસીને યાદ રાખવાની છે, પણ બધી વસ્તુ અત્યારે શું ચાલે છે અને એમાંથી આપણું શું ઓપિનિયન છે એવો કોઈ ક્વેશ્ચન પૂછાઈ શકે. બરાબર છે. પોલીસ રિલેટેડ ક્વેશ્ચનમાં આપણે એવું પણ અત્યારના જે સુસાઇડ કેસ વધી રહ્યા છે તો એના રિલેટેડ પૂછાઈ શકે. પછી ફાર્મર્સ પ્રોટેસ્ટમાં એક પંજાબમાં ગઈકાલે જ પંજાબના ડીઆઈજીએ રેઝિગ્નેશન આપ્યું ફાર્મર્સના સમર્થનમાં. તો એ યોગ્ય છે કે નહીં એવા કોઈ ક્વેશ્ચન પૂછાઈ શકે. ઇન શોર્ટ, એમાં તમારું શું માનવું છે અને તમારું માનવું છે તો તમે જસ્ટિફાઈ કઈ રીતે કરો છો એ રીતે આપણે પ્રિપેરેશન કરી શકીએ. રાઈટ. તો આ રીતે કરંટની પ્રિપેરેશન કરવાની છે. અને હવે આવશે ઓપિનિયન બેઝડ ક્વેશ્ચન. ઓપિનિયન બેઝડ ક્વેશ્ચનના છે ને કોઈ પરફેક્ટ આન્સર ના હોય કે આનો આન્સર આ છે, આનો આન્સર આ છે, આ આન્સર સાચો છે કે આ આન્સર ખોટો છે, એવું ના હોય. ઓપિનિયન બેઝડ ક્વેશ્ચનમાં એ લોકો એવું એક્સપેક્ટ કરે કે તમારો વ્યૂ શું છે આ મેટર માટે અને તમે શા માટે એ વ્યૂ પસંદ કરો છો. ફોર એક્ઝામ્પલ, મારા ઇન્ટરવ્યૂમાં મને પૂછ્યું હતું પોલીસ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂમાં કે કેપિટલ પનિશમેન્ટ ફાંસીની સજા છે એ હોવી જોઈએ કે ના હોવી જોઈએ, આટલું જ પૂછ્યું હતું. તો આવા કોઈ પણ ક્વેશ્ચન હોય ઓપિનિયન બેઝડ ક્વેશ્ચન, એમાં તમારી મેન્ટલ સ્ટેબિલિટી પણ ટેસ્ટ થાય છે કે તમે જે આન્સર બોલો છો એનાથી તમે ફરી જાઓ છો કે તમે સ્ટેબલ રહો છો, તમારું ડિસિઝન કેટલું ફર્મ છે. કારણ કે પોલીસ ઇન્સ્પેક્ટરની જે પોસ્ટ છે એમાં તમારે ડિસિઝન મેકિંગ આવવાનું જ છે. બધી આપણો જે સ્ટાફ છે હેન્ડલ કરતી વખતે આપણું જે ડિસિઝન છે કેટલું ફર્મ છે દેટ ડઝ મેટર. એટલા માટે એ લોકો ઓપિનિયન બેઝડ ક્વેશ્ચન પણ પૂછે છે. તો મને પૂછ્યો તો ક્વેશ્ચન કે કેપિટલ પનિશમેન્ટ હોવી જોઈએ કે ના હોવી જોઈએ, તો મેં એવો આન્સર આપ્યો કે સર રેરેસ્ટ ઓફ ધ રેર કન્ડિશનમાં હોવી જોઈએ. તો એક પેનલિસ્ટ હતા, એમણે મને કાઉન્ટર ક્વેશ્ચન પૂછ્યો કે આપણે એવું એક બાજુથી કહી રહ્યા છીએ કે ભારત છે એ વિકસિત દેશ બનવા માટે આગળ વધી રહ્યો છે, ડેવલપ્ડ કન્ટ્રીઝ તરફ આગળ વધી રહ્યો છે અને ડેવલપ્ડ કન્ટ્રીઝમાં તો કેપિટલ પનિશમેન્ટ અબોલિશ થઈ ગઈ છે, એમાં તો છે નહીં. તો પછી આપણે પણ કરી નાખવી જોઈએ. ત્યારે જ તો આપણે એવું કહી શકીએ કે આપણે વિકસિત દેશ તરફ આગળ વધી રહ્યા છીએ. આપણે આમાં રહેશું તો પછી તો આપણે વિકાસશીલ જ રહેવાના છીએ. તો એમનો પોઈન્ટ એ હતો, તો મેં સામે એમને એવો જ આન્સર આપ્યો. જો ઓપિનિયન બેઝ ક્વેશ્ચનમાં તમારો જે સ્ટેન્ડ છે તમે કહો, પણ કોઈ ઉગ્ર બનીને કોઈ જોશથી કાઉન્ટર ક્વેશ્ચન કરવાની જરૂર નથી. જસ્ટ પોલાઇટલી તમારો વ્યૂ પ્રેઝન્ટ કરો અને એને જસ્ટિફાઈ કરો. તો મેં સરને એવું જ કહ્યું કે સર, અકોર્ડિંગ ટુ મી કેપિટલ પનિશમેન્ટ હોવી જોઈએ, કારણ કે આપણે ડેવલપ્ડ કન્ટ્રીઝની સાપેક્ષે અત્યારે આપણો જે NCRB છે, નેશનલ ક્રાઇમ રિપોર્ટ બ્યુરો, એના પ્રમાણે આપણો ક્રાઇમ રેટ ઘણો વધારે છે કમ્પેર ટુ ડેવલપ્ડ કન્ટ્રીઝ. તો અત્યારે આપણો ક્રાઇમ રેટ વધારે છે અને એમાં પણ જો આપણે કેપિટલ પનિશમેન્ટ અબોલિશ કરી દઈએ તો પછી જે ક્રિમિનલ્સ છે એને ડેટરન્સ ના રહે, એને ડર ના રહે અને ચાન્સીસ એવા થાય કે આનાથી પણ વધારે ક્રાઇમ રેટ વધી જાય. એટલે અત્યારની સિચ્યુએશન પ્રમાણે રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં હોવી જોઈએ. આવો મારો એકદમ પોલાઇટ આન્સર હતો. એટલે એમાં એવું ના હોય કે બેઝિકલી મને 2 થી 3 વખત એ લોકોએ કાઉન્ટર કરી હતી એ જાણવા માટે કે હું મારા ડિસિઝન પરથી ફરી જાઉં છું કે નહીં, મારું ડિસિઝન કેટલું ફર્મ છે અને હું મારા ડિસિઝનને જસ્ટિફાઈ કરીને એનું સ્ટેન્ડ લઈ શકું છું કે નહીં. તો ઓપિનિયન બેઝ જે ક્વેશ્ચન છે એમાં તમારો વ્યૂ શું છે, તમે એવો વ્યૂ કેમ આપ્યો અને એના પર પછી સ્ટેબલ રહેવાનું. પછી એક પેનલિસ્ટ એવું કે ના નીકળી જવી જોઈએ, આપણે એવું કહે હા સર તમારી વાત સાચી છે, નીકળી જવી જોઈએ. પછી બીજા પેનલિસ્ટ એવું કે તો પછી રેરેસ્ટ ઓફ ધ રેર કન્ડિશનમાં ના હોય તો ક્રિમિનલ્સને તો ડર જ ના રહે, એટલે આપણે એવું કહીએ ના હોવી જોઈએ. તો ધેટ વિલ શો કે આપણી મેન્ટલ સ્ટેબિલિટી નથી. બરાબર. એટલે સિચ્યુએશનલ બેઝ ક્વેશ્ચન કે ઓપિનિયન બેઝ ક્વેશ્ચન છે એમાં એક તમે સ્ટેન્ડ લો અને એને જસ્ટિફાઈ કરો. તો આ રીતના ઘણા બધા બીજા પણ ગુજરાતમાં આપણું આલ્કોહોલ બેન છે તો એ જસ્ટિફાઈડ છે કે નહીં, તો એના માટે કોન્સ્ટિટ્યુશનનો એંગલ આપણે જસ્ટિફાઈ કરી શકીએ કે આર્ટિકલ 47 છે અને મહાત્મા ગાંધીજીનું સ્ટેટ છે કે કોઈ પણ રીતે. એટલે આપણે કોઈ પણ વસ્તુ કહીએ છીએ તો કેમ કહીએ છીએ એ આપણે જસ્ટિફાઈ કરવાનું અને પોસિબલ હોય તો કોન્સ્ટિટ્યુશનનો કે કોઈ સુપ્રીમ કોર્ટના જજમેન્ટનો કોઈ એંગલ લઈને કહીએ તો એના વધારે ઇમ્પેક્ટ થશે. રાઈટ. સો ધીસ વોઝ અબાઉટ ધ ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન. હવે આપણે એ વસ્તુ પર આવીએ કે અટાયર પહેરવાનું શું છે. બોયઝ કરતાં પણ વધારે ગર્લ્સને આ કન્ફ્યુઝન હોય છે. વિલ કમ ટુ ધેટ. તો પહેરવાનું શું છે. બોયઝ ફોર્મલ ડ્રેસિંગ, સ્ટ્રિક્ટલી ફોર્મલ ડ્રેસિંગ, ઈધર વ્હાઇટ શર્ટ
or any light color formal shirt, trouser, formal trouser, black or any dark color trouser, cleaned shave. ફ્રેન્ચ બિયર્ડ નહીં રાખવાની, કશું જ નહીં. જે પણ સ્ટાઇલ શો ઓફ છે બધું ઇન્ટરવ્યૂ પૂરું થઈ જાય પછી તમારે જે કરવું એ કરજો, પણ ક્લીન શેવ્ડ ઇઝ રિક્વાયર્ડ. અને વાળ પણ બહુ જ મોટા રાખવાની જરૂર નથી, કારણ કે તમે લોકોએ જોયું હશે અત્યારે જે ટ્રેની પીઆઈ છે એમના બધાના વાળ કેટલા નાના નાના હોય છે. હું એના માટે કહેવાનો મારો મતલબ એટલો જ છે કે તમારી પેનલમાં બની શકે કે પોલીસ ડિપાર્ટમેન્ટના કોઈ સિનિયર ઓફિસર હોય તો એમને જોવું જ નહીં ગમે જો વાળ મોટા હશે, કારણ કે એમણે એવું જોયેલું જ ના હોય. પોલીસ એક એકદમ ડિસિપ્લિન્ડ ફોર્સ છે, તો એના માટે જે રિક્વાયર્ડ વસ્તુ છે એ આપણે ફોલો કરવી જોઈએ. બેલ્ટ અને ફોર્મલ શૂઝ પોલિશ કરેલા. તો એકદમ આ રીતનું સિમ્પલ ડ્રેસિંગ હોવું જોઈએ. ટાઈ પહેરવી કે નહીં દેટ ઇઝ અપ ટુ યુ. બ્લેઝર પહેરવું કે નહીં દેટ ઇઝ અપ ટુ યુ. પહેરો તો સારી જ વસ્તુ છે, કંઈ ખરાબ નથી. ના પહેરો તો એનાથી કંઈ નેગેટિવ થવાનું નથી. પણ એટલી વાત યાદ રાખજો કે જો બ્લેઝર કે ટાઈ પહેરીને જઈએ અને પછી કોન્શિયસ થઈ જાય એવું ના થવું જોઈએ. તમે જે પણ કપડાં પહેરો છો સ્ટે કમ્ફર્ટેબલ ઇન દેટ. કમિંગ ટુ ફિમેલ ડ્રેસિંગ, તો દેટ ઇઝ ઓલ્સો સિમ્પલ. તમે એટલું જ પહેરો કે જેમાં તમે પહેરો કે જેમાં તમે કમ્ફર્ટેબલ છો, રાઈટ. સાડી પહેરવી હોય તો પહેરી શકાય. ઘણા લોકોને એવો ડાઉટ છે કે પોલીસના ઇન્ટરવ્યૂમાં આપણે ફોર્મલ ટ્રાઉઝર પહેરીએ તો સારું લાગે કે સાડી પહેરીને જઈ શકાય. એનીથિંગ ઇન વિચ એવર યુ આર કમ્ફર્ટેબલ. સાડીમાં તમે કમ્ફર્ટેબલ છો પહેરો, તમે નોર્મલ કુર્તી પહેરો પહેરી શકાય, અને ફોર્મલ ટ્રાઉઝર ફોર્મલ શર્ટ પણ પહેરી શકો છો. વાળ ખુલ્લા રાખીને જવાનું નથી ઇન્ટરવ્યૂમાં, પ્રોપરલી ટાઈ હોવા જોઈએ. અને સાડી જો તમે કમ્ફર્ટેબલ હોય તો જ પહેરજો, કારણ કે ઇન્ટરવ્યૂમાં આપણે બેઠા હોઈએ, આન્સર આપવાની બદલે આપણું ધ્યાન સાડીમાં હોય અને દેખાય આવે કે આપણે કમ્ફર્ટેબલ નથી, કે પછી વોક કરતી વખતે અંદર આવવામાં ચાલવામાં જ ન ફાવે, તો એનો કોઈ મતલબ નથી, રાઈટ. એટલે તમારા જે પણ ક્લોથિંગમાં તમે કમ્ફર્ટેબલ હોય એમાં જ પહેરજો, એમાં જ રહેજો. કોઈ શો ઓફ કરવા માટે સારા ડ્રેસિંગની જરૂર છે એવું નથી. એના માટે પણ એક એક્ઝામ્પલ લઈને જ સમજીએ. ઓબ્વિયસલી કે આપણે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ, રાઈટ. એક કોઈ ડિશ આવે છે, ડેકોરેટિવ ડિશ, તો આપણે એ ડિશ જોઈને એકદમ ખુશ થઈ જઈએ કે ફાઇન, ડેકોરેશન બહુ જ સારું છે, બસ એનું ઇમ્પોર્ટન્સ એટલું જ છે. પછી આપણે એ ફૂડ છે કે એ ડિશ છે એ સારી છે કે ખરાબ એ આપણે કઈ રીતે ડિસાઈડ કરીએ? ટેસ્ટ કરીને, ઓબ્વિયસલી. તો આપણું જે ઇન્ટરવ્યૂ છે એ આપણા કન્ટેન્ટથી મેટર કરે છે. જો એ ફૂડનો ટેસ્ટ સારો નહીં હોય તો આપણે શું કહેશું? ફૂડ સારું નહોતું. પછી એના ડેકોરેશનનું કોઈ જ ઇમ્પોર્ટન્સ નહીં રહે. લાઇકવાઇઝ આપણું ડ્રેસિંગ એક ઇમ્પ્રેસ કરે ત્યાં સુધીનો એનો રોલ છે. ઇન્ટરવ્યૂના માર્ક્સ ડ્રેસિંગ પરથી ડિસાઇડ નહીં થાય. તો સ્ટે કમ્ફર્ટેબલ જેમાં પણ હોય. ફોર્મલ ડ્રેસિંગ હોવું જોઈએ, દેટ ઇઝ રિક્વાયર્ડ, અને પ્રોપરલી ડ્રેસ હોવા જોઈએ, દેટ ઇઝ રિક્વાયર્ડ. પણ સાડી જ પહેરવી કે બ્લેઝર જ પહેરવું તો જ વધારે માર્ક્સ મળશે એવી કોઈ જ એવું કંઈ જ કરવાની જરૂર નથી. તમે જેમાં કમ્ફર્ટેબલ હોય એ તમે પહેરી શકો છો. હવે મારા આખા સેશનના મેજર ટેકઅવેઝ આપણે જો કહીએ તો એ જ છે, ફર્સ્ટ ઓફ ઓલ કે ઓનેસ્ટ રહેવાનું. જે પણ છે એ તમે શો કરો. શુગર કોટિંગ કરશો તો ઓબ્વિયસલી ખબર પડી જ જશે. એનું પણ એક લાસ્ટમાં જતાં જતાં એક એક્ઝામ્પલ લઈને સમજી લઈએ કે આપણને એવું છે કે જીપીએસસીના મેમ્બર્સ પાસે આપણી કોઈ ડિટેલ નથી, રાઈટ. આપણી કોઈ જોબ પ્રોફાઇલ નથી એમની પાસે, આપણું કોઈ ગ્રેજ્યુએશનની ડિટેલ નથી, આપણા હોબીઝ રિલેટેડ ડિટેલ નથી. તો આપણે શું વિચારીએ કે ગ્રેજ્યુએશન કર્યું છે પછી જોબ નથી કરી, પ્રિપેરેશન જ કરતા હતા, તો પછી એવું કંઈક વર્ક એક્સપિરિયન્સ બનાવી લઈએ, કાં તો પછી એવો કોઈ સારો વર્ક એક્સપિરિયન્સ શો કરીએ કે જેનાથી પોઝિટિવ દેખાય કે આણે આવું કંઈક કામ કરેલું છે, કે પછી એવી કોઈ હોબી બતાવીએ કે જેના કારણે આપણે સારું દેખાય. જો આપણે આવું કરવા જઈશું ને તો પકડાઈ જ જશું, કારણ કે જે ઇન્ટરવ્યૂ પેનલમાં જે લોકો છે ને એમનો એક્સપિરિયન્સ જ આપણી એજ કરતાં વધારે છે. એક્ઝામ્પલ લઈએ, આમાંથી ઘણા બધા લોકોએ જોલી LLB 2 મૂવી જોયું હશે. જો ના જોયું હોય તો એનો યુટ્યુબ ઉપર એક વિડીયો છે, 2 મિનિટ્સનો, કોર્ટ સીન એવું લખેલો છે, જોઈ લેજો, રાઈટ. તો એમાં શું છે કે એક ઇકબાલ કાદરી નામના માણસ છે અને એમણે પોતાની આઈડેન્ટિટી છુપાવવા માટે
એ હિન્દુ પંડિત બની ગયા છે. ઓકે, આખી મૂવીની સ્ટોરી મારે કરવાની જરૂર નથી, પણ ખાલી હું જે પોઈન્ટ કહેવા માંગુ છું એટલું સમજો કે એ એમની આઈડેન્ટિટી છુપાવવા માટે હિન્દુ પંડિત બની ગયા છે. હવે કોર્ટમાં જ્યારે અક્ષય કુમાર એનું ઇન્ટરોગેશન સ્ટાર્ટ કરે છે ત્યારે એમને હિન્દુ ધર્મ રિલેટેડ ક્વેશ્ચન પૂછે છે, કારણ કે પોતે છે મુસ્લિમ અને એમને પોતાની આઈડેન્ટિટી છુપાવીને હિન્દુ બની ગયા છે, રાઈટ. તેમને ક્વેશ્ચન્સ પૂછે છે કે હિન્દુ ધર્મમાં કેટલા વર્ણ છે, કે હિન્દુ ધર્મમાં કેટલા વેદ છે, કેટલા યુગ છે, ગોત્ર શું છે. એ આન્સર આપે છે, 1 આપે છે, 2 આપે છે, 3 આપે છે. પણ જેમ જેમ ડેપ્થમાં જાય છે એમની જે પેશન્સ છે જતી રહે છે, એમને એટલું નોલેજ નથી હોતું અને પછી લાસ્ટમાં એમના મોઢામાંથી એવું નીકળી જાય છે, યા અલ્લાહ, આટલું બધું પણ ડેપ્થમાં હોય એટલે ત્યાં જ એની આઈડેન્ટિટી જતી થઈ જાય છે, રાઈટ, અને એ પકડાઈ જાય છે. તો લાઇકવાઇઝ આપણે જો શુગર કોટિંગ કરવાની ટ્રાય કરીશું કે આપણે આવું નથી પણ તોય બોલવાની કોશિશ કરીશું, જો એ લોકો ડેપ્થમાં ક્વેશ્ચન પૂછશે તો ડેફિનેટલી પકડાઈ જશું અને પછી આખું નેગેટિવમાં જશે. આપણી આટલી મહેનત કરેલી હોય, અહીંયા સુધી પહોંચેલા હોઈએ તો ડેફિનેટલી વી વુડ નોટ વોન્ટ કે આ બધી વસ્તુ નેગેટિવમાં જાય. એટલે ટ્રાય ટુ સ્ટે ઓનેસ્ટ, ટ્રાય ટુ સ્ટે ઓરિજિનલ. કોઈ પણ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ હોય છે ઇન્ટરવ્યૂના, એનો કદાચ તમને આન્સર ના આવડે ચાલશે. ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સના પહેલો ક્વેશ્ચન પૂછો નથી આવડતો, પોલાઇટલી સે આઈ ડોન્ટ નો. સેકન્ડ ક્વેશ્ચન નથી આવડતો, કંઈ વાંધો નહીં. થર્ડ ક્વેશ્ચન નથી આવડતો, કંઈ વાંધો નહીં. ચોથો ક્વેશ્ચન નથી આવડતો ત્યારે આપણને એમ થાય કે હવે આપણે કંઈ નહીં બોલીએ તો સાવ નેગેટિવ જશે, કંઈક તો બોલીએ એવું વિચારીને આપણે બ્લફ મારીશું અને નેગેટિવ જશે. એના કરતાં કોઈ જ પ્રોબ્લેમ નથી. ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન તમને નથી આવડતા, પોલાઇટલી કહેવાનું છે મને નથી આવડતું, બ્લફ કરીશું, નેગેટિવ જશે, ઇન્ટરવ્યુનો ટાઈમ વેસ્ટ થશે અને આખી વસ્તુ તમારા ઇન્ટરવ્યુના માર્ક્સ પર ઇમ્પેક્ટ થશે. એટલે કામલી પોલાઇટલી કહેવાનું છે કે તમને ખબર નથી, ખોટા ગપ્પા મારવાની જરૂર નથી, બરાબર છે. પછી ફેક્ચ્યુઅલ બેઝમાં યસ યુ કેન સે યુ ડોન્ટ નો એન્ડ ઇટ્સ ટોટલી ઓકે. તમને 20 ક્વેશ્ચન પૂછે છે, તમને 5 નથી આવડતા, 6 નથી આવડતા, કંઈ વાંધો નહીં. તમે બાકીના જે આન્સર્સ આપ્યા છે એના પર પણ મેટર કરશે. એટલે કોઈ એવું ઇન્ટરવ્યૂ રૂમની બહાર આવીને ડિપ્રેસ થવાની જરૂર નથી કે મને આટલા ક્વેશ્ચન નથી આવડે એટલે અમારા માર્ક્સ નહીં આવે. ઘણા બધા લોકોને બધા જ ક્વેશ્ચન્સ આવડી જાય છે તોય માર્ક્સ નથી આવતા, રાઈટ. તો એ તમે પ્રેઝન્ટ કેવું કરેલું છે, તમારી પર્સનાલિટી કેવી છે, તમે કઈ રીતે એક્સપ્રેસ કર્યું છે, એ બધી જ વસ્તુ એમાં મેટર કરે છે. તો ડોન્ટ ગેટ ડિપ્રેસ્ડ. ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન નથી આવડતા, આન્સર ના આપો. ખાલી બ્લફ કરવાની કોઈ જરૂર નથી. ઓપિનિયન બેઝ ક્વેશ્ચન પૂછે છે, યસ ડુ ગીવ આન્સર, અને પછી એમાં તમે જસ્ટિફાઈ કરો કે તમે કેમ આવું કહેવા માગો છો, કોન્સ્ટિટ્યુશનનો સપોર્ટ લઈ શકો છો, કોઈ પણ રીતે તમારી વાત તમે જસ્ટિફાઈ કરી શકો છો. આખા ઇન્ટરવ્યૂ દરમિયાન સ્ટે પ્રો ગવર્મેન્ટ. પ્રો ગવર્મેન્ટ એટલે ગવર્મેન્ટને વિખોડી કાઢવાની જરૂર નથી કે ગવર્મેન્ટની આ સ્કીમમાં તો આ પ્રોબ્લેમ્સ છે, આમાં તો આવું છે, એવું કંઈ જ કરવાની જરૂર નથી. બિકોઝ આપણે જે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છીએ આપણે ગવર્મેન્ટમાં જવા માટે જ આપી રહ્યા છીએ. તો આપણે ગવર્મેન્ટ તરફ પોઝિટિવ હોઈએ, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો પ્રો ગવર્મેન્ટ અને પોલિટિકલી ન્યુટ્રલ. ઓકે, રાજકીય તટસ્થતા બહુ જ જરૂરી છે, કારણ કે પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ, નેક્સસને રિલેટેડ કે કરપ્શન્સને રિલેટેડ ક્વેશ્ચન્સ આવી શકે છે. તો સ્ટે પ્રિપેર્ડ ફોર ઓલ ધોઝ થિંગ્સ. એટલે અને લાસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ પ્રેક્ટિસ. બહુ જ બધી પ્રેક્ટિસ કરો. તમને જે ખબર છે કે તમારું ઇન્ટ્રોડક્શન પૂછાવાનું છે એને રિલેટેડ પ્રેક્ટિસ કરો, નોટ ડાઉન કરો. દરરોજ રાત્રે વિચારો કે આનો આન્સર હું કઈ રીતે સારો આપી શકું. તમારા પોતાના ઇનપુટ્સથી તમારી ઓરિજિનાલિટી આવશે. તો એ ડાયરેક્શનમાં તમે આગળ વધજો. તમને કોઈ પણ ડાઉટ હશે તમે ચેટ બોક્સમાં લખી શકો છો, અને નેક્સ્ટ ટાઈમ ડેફિનેટલી આપણે આનું એક અલગથી સેશન ગોઠવીશું. જેટલી પણ કમેન્ટ આવી છે કે આવશે એના રિલેટેડ ડેફિનેટલી એક નેક્સ્ટ સેશન ગોઠવી અને બધો જ ડાઉટ ક્લિયરિંગ સેશન આપણે રાખીશું. તો એ રીતે ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન કરવાની છે. સો આઈ હોપ કે આ બધું જે પણ ગાઈડન્સ કે મારો જે એક્સપિરિયન્સ છે તમને ઇન્ટરવ્યૂમાં યુઝફુલ થશે. સો ઓલ ધ બેસ્ટ.